ઓકે, ત્રિમંત્ર બોલો સાહેબ. જયશ્રીબેન ફોલો કરજો પ્લીઝ. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો રિહંતાણં. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણં. નમો આયરિયાણમ. નમો આયરિયાણં. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણં. નમો લોય સવ સાહુણમ. નમો લોહે સબ્બ સાહુણં. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌ પાવપણાસણો. સબ્બ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણં ચ સબ્બેસે. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલાચરણ બોલાવો. નિજ સ્વભાવસે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વ. ગુરુ લઘુ સર્વજ્ઞ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય. સત્યમ નિશ્ચયવાંસ. તેતીસ કોટિ દૈવગણ. તેત્રીસ કોટી દૈવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યમે. જગ કલ્યાણકયાગ્રમે. મંગલમય જ્યોતિષમ. મંગલમય જો આશીષં. શીત સ્વરૂપી મૂર્ત મો. ચિત્ત સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલકો માપીજો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિઓ. વ્યવહારે સદબુદ્ધિઓ. નિશ્ચય મે અભિવૃદ્ધિ દો. નિશ્ચય મે અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.
જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ સચિદાનંદ જય સચ્ચિદાનંદ સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય પરેશાન સચ્ચિદાનંદ પરેશાનજી સાહેબ જય સચ્ચિદાનંદ જય શ્રી બેન સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ સર્વમાત્માઓને જય સચિદાનંદ પરેશાનંદજી જય સચિદાનંદ સચ્ચિદાનંદ જય શ્રી બેન તમારે કઈ પ્રશ્ન છે ના નથી હા ઓકે જય સચ્ચિદાનંદ હસમુખભાઈ અનમ્યુટ કર્યું સાહેબ જય સચ્ચિદાનંદ પરેશાનંદજી જય સચિદાનંદ હા જય સચ્ચિદાનંદ સાહેબ બોલો સર્વોને જય સચિદાનંદ પરેશાનંદજી એક આપણે વારંવાર શબ્દ વાપરીએ છીએ કે ભરેલો માલ હા તો ભરેલો માલ એટલે ખરેખર એમાં શું રાગ દ્વેષ છે માન્યતાઓ છે ગણો ગમો અણગમો છે ખરેખર શું છે એમાં ભરેલા માલ બધું જ છે આ તમે ભૂલી ગયા તે બધું રાગ દ્વેષ પણ છે માન્યતાઓ પણ છે અને ગમો અણગમો બધું જ છે એમ ને બધું જ છે પણ મને રાગ પ્રશ્ન- દ્વેષ ના ગણાય અહંકાર નીકળી ગયો એટલે ગમો અણગમો કહેવાય બરાબર એટલે મને આ જ પ્રશ્ન થતો હતો મેં કીધું જો રાગ દ્વેષ હોય તો એ તો જીવતી વસ્તુ છે કે રાગ દ્વેષ ગમો અણગમો એમાં અહંકાર નીકળી ગયો ને હાજી હા સમજાય હા અહંકાર ના નીકળ્યો હોય તો રાગ દ્વેષ અહંકાર નીકળી જાય એટલે ગમો અણગમો થઈ ગયો બરાબર છે સમજાય હા અને આના જ રેફરન્સમાં હાજી હા હા. આના જ રેફરન્સમાં એક એવી વાત છે કે એક જગ્યાએ મેં સત્સંગમાં એવું સાંભળેલું કે રાગ દ્વેષ એ ડખો છે હિસાબ નથી ડખો માત્ર અણસમજણથી ઉભો થાય છે હમ જો હિસાબ હોય તો એમાં ફેરફાર થાય જ નહીં પણ હમ. સમજણથી રાગ દ્વેષ ઘટાડી શકાય છે હમ. એટલે મને પ્રશ્ન એવો થાય છે કે આપણે જે ક્યારેક ડિસ્ચાર્જ કસાયો ડિસ્ચાર્જ રાગ દ્વેષ એવા શબ્દો વાપરીએ છીએ તો ખરેખર એવા શબ્દો હોવો ન જોઈએ એ બીજા માટે છે આપણા માટે નથી આપણા માટે ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ આપણા માટે ના બોલાય બીજા આપણી સાથે કંઈ કરે તો કહેવાનું કે આ ડિસ્ચાર્જ એમનો ભાગ છે આપણા માટે બીજાને ડિસ્ચાર્જ છે આપણું જે નીકળે તે ડિસ્ચાર્જ ના કહેવાય ના કહેવાય બરાબર છે ખ્યાલ આવે ને હાજી હા હા આપણી સાથે કોઈ કરે તે ડિસ્ચાર્જ છે સમજાય આપણામાંથી નીકળે એ ડિસ્ચાર્જ નથી બરાબર આપણાથી બોલાય નહીં ના બોલાય બરાબર છે હા એ જ્ઞાની બોલી શકે આપણાથી ના બોલાય આપણાથી ન બોલાય આપણે પ્રોસેસમાં છીએ બરાબર આપણે પ્રોસેસમાં છે બરાબર છે એટલે આપણે જે પેલામાં વાત કરી કે ભરેલો માલ એટલે રાગદ્વેષ પણ કહેવાય તો રાગદ્વેષમાં તો ખરેખર તો ગમો અણગમો જ આપણે ડિસ્ચાર્જ થાય છે પણ અણસમજણથી ભળી જાય એટલે એ રાગદ્વેષ જેવું લાગે છે આપણે એવું કહી શકાય સમજણથી બળી જાય તો રાગદ્વેષ ના થાય પેન્ડિંગ રહે રાગદ્વેષ તો ન થાય રાગદ્વેષ ના થાય ને અહંકાર તો નીકળી ગયો ને હા બરાબર છે એટલે કોઈ પણ હિસાબે રાગદ્વેષ તો છે જ નહીં અને પાણી મળતું બંધ થઈ ગયું ભાઈ બરાબર પાવર મળતો બંધ થઈ ગયો બરાબર એટલે 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 આ વખત ના મળતું નથી આવ્યું મળતું હાજી હાજી હા હા આપણે વાત એ કરી ઝઘડો કરે બૂમાબૂમ કરે રડારોડ કરે તો પણ મળતું જ છે મળદૂત છે વાહ બહુ અદ્ભુત વાત છે મળદૂત હા છે એ ખરેખર એમાં જીવ વાંચો છે સરસ છે બહુ સરસ ના આર્ટિકલ ચોક્કસ હા ચોક્કસ આપણે વાત કરી એટલે આ જૂન જુલાઈ નું અક્રમ વિજ્ઞાન હમણાં છેલ્લું આવ્યું તે હાજી હાજી હા ચોક્કસ હા ગુરુ પૂર્ણિમાનું આવ્યું ને છેલ્લું હાજી હાજી હા ચોક્કસ હા જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ હસમુખભાઈ જય સચિદાનંદ મહાત્માઓ કોઈ પ્રશ્ન હેમાંગીબેન તમારે કોઈ પ્રશ્ન શાંતિ દાદા પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો દાદા
હા બોલો બોલો બોલો. હા, એક પ્રશ્ન પૂછી શકું? હા બોલો. કે પરેશાનંદજી, એક એવી આપણે દાદા એવી એક જગ્યાએ વાત કરે છે કે મન એ મરેલી વસ્તુ છે, ફિઝિકલ છે, અને ચિત્ત છે એ અર્ધ જીવતું છે. હલો. હા બોલો બોલો. હા, તો ઈ મન મરેલું છે, ફિઝિકલ છે, એ તો સમજાય છે, પણ ચિત્ત અર્ધ જીવતું છે એવું કેમ? શું કહેવા શું ચેતન છે માંગે? ને, અશુદ્ધ ચેતન છે એટલે. અશુદ્ધ ચેતન છે. અશુદ્ધ ચેતન છે. ચિત્ત એટલે ચેતન પરથી જ શબ્દ આવ્યો છે. બરાબર છે, બરાબર. હા હા, એટલે અશુદ્ધ ચેતન છે. બરાબર છે. એટલે એ દેહ માટે, દેહની ક્રિયાઓ માટે જ્યાં અટકે, સગવડ માટે જ્યાં જાય, એ બધું અશુદ્ધ ચેતન. એટલે જીવતું તો ખરું જ ને, ખાલી ઊંધું જ્ઞાન દર્શન છે. હા, એટલે અર્ધ જતું જીવતું થાય એવો એટલે શબ્દ ચેતન થઈ જાય. સમજાય. હા, હાલે ને, અને પોતાના હાજી શુદ્ધાત્મા માટે વપરાય એ હાજી શુદ્ધ ચેતન, હાજી, અને દેહ માટે વપરાય એટલે અશુદ્ધ ચેતન. એટલે બરાબર. જીવતું કહેવાય વસ્તુ. જ્ઞાન દર્શન ગુણ જતો નથી, ખાલી ઊંધો વપરાય છે. ઊંધો વપરાય છે. જ્ઞાન દર્શન નો ગુણ તો એઝ ઇટ ઇઝ છે, પણ ઊંધી જગ્યાએ વપરાય છે. ઊંધો જુદી જગ્યાએ, બરાબર છે. પોતાની જગ્યાએ વપરાતો નથી. બરાબર છે. બરોબર ને? હાજી હા. અને એક હાજી. દાદા શંકા માટે એક એવી વાત કરે છે દાદા, કે શંકા નામનું એવું છે કે એમાંથી કેટલીય વનસ્પતિ ઉગે. વડના એમાંથી શંકા નામનું બીજ આ એવું શંકા છે. શંકા શંકા નામનું બીજ એવું છે કે એમાંથી કેટલીય વનસ્પતિ ઉગે. વડના બીજમાંથી તો ખાલી વડ જ ઉગે. હા આ અમારી મોટામાં મોટી શોધખોળ છે. હા બરોબર. એમાંથી કેટલીય વનસ્પતિ ઉગે એટલે શું કહેવા માંગે છે? કેટલીય વનસ્પતિ જાત ઉગે. જાતના રોગો થાય ને, હમ, જાત જાતનો પ્રોબ્લેમ થાય, જાત જાતના રોગો થાય, બરાબર. દુઃખ વધે, જાત જાતના દુઃખો વધે, એનાથી સ્પંદનો ઉભા થાય એટલે બધું બહુ થાય. પ્રસવ ધર્મી છે બધું, એટલે બરાબર. પ્રસવ દરમિયાન એ જુદી વસ્તુ. શંકા કરવાથી જાત જાતના તમને દુઃખો ઉભા થાય. બરાબર. હા, નેગેટિવિટી તમારી અંદર ઘૂસી જાય, તમારી અંદર ચંચળતા વધી જાય, તમારો વિશ્વાસ નામનો ગુણ ઓછો થઈ જાય, વિશ્વાસ નામ. બધું દોષિત દ્રષ્ટિ થઈ જાય, બધું કેટલું બધું થાય. બાપરે બાપ, વાત નહીં કરવાની. બરાબર. એટલે ભગવાન કીધેલું કે તને દેખાય કે આવું છે, છતાં એને સાચું ના માનતો, શંકા ના કરી. શંકા ના કરીશ. બરાબર. હા, એ શંકા ઉદયની માફક ખાઈ જશે તને. થઈ જશે. બરાબર છે. હા, એટલે આમાંથી ઘણું બધું ઉત્પન્ન થાય, નુકસાન બહુ કરે. ઉત્પન્ન થાય, બહુ ઉત્પન્ન થાય. હાજી હા, સમજાયું. જય સચિદાન. સચ્ચિદાન. જય સચ્ચિદાનંદ અશ્વિભાઈ. મહાત્માઓ કોઈ પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો. સાહેબ ત્યાં સુધી એક ઓકે આવી ગયા. હેમાંગીબેન નો આવ્યો. હેમાંગીબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, આપણે જયારે આ દાદાજીનો રાજીપો બોલીએ છીએ ને, ત્યારે કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે, એટલે ઉપસર્ગ અહીંયા ખબર પડે છે કે કોઈ બી ડિફિકલ્ટી આવે ત્યારે, પણ કોઈ પણ મહાત્માને પરિશહ આવે ત્યારે, પરિશહ એટલે એનો એક્ઝેક્ટ મિનિંગ નહીં ખબર પડે. ઉપસર્ગ એટલે બહારથી એટેક આવવો, અને પરિસર એટલે અંદરથી એટેક આવવો. ઓકે. ખ્યાલ? ઓકે. એટલે આમ બોલતા હોઈએ પણ વર્ડ્સ નું મિનિંગ ના ખબર હોય તો મિનિંગલેસ થઈ જાય ને. આપણને એવું થાય કે આપણે ખાલી બોલ્યા કરીએ. વાંધો નહીં. એટલે એટેક બે જગ્યાથી આવે, એક બહારથી આવે ને એક અંદરથી આવે. અંદરના એટેક કશાયોના આધારે થાય, અથવા મન બુદ્ધિ કરે, અને બહારના એટેક બોલે કોઈ નિમિત્તો કરે. એ બહુ ના કરી શકે. એ કોઈ બહુ ના કરી શકે. 2-5 મિનિટ કરી શકે, વધારે ના થાય. અને અંદરના જે પરિસર જે એટેક કરે તે બહુ લાંબા હોય, તમને બહુ હેરાન કરે. બરાબર. કારણ કે એ તમારા બનીને તમારી પર એટેક કરે છે.
ઓકે ઓકે. તો પરેશાન એવી રીતે કે આપણે કોઈના જોડે અણગમો હોય તો એ વ્યક્તિ સામે આવે તો તરત આપણું આમ અંદરથી હલી જાય કે હા હવે આ આવી ગયા છે ને આપણું કંઈક ને કંઈક ભલે આપણી જોડે એમને એટલે શું કહેવાય કે એમના જોડે કંઈક બોલતા ન કરશે કે આવું એવી રીતના તો એ કેમ આવું થતું હશે? આપણે બોલતા નથી સમજણ ન પડે. એટલે અવાજ કટ થઈ ગયો તમારો. કોઈ પણ વ્યક્તિ માટે આપણે એવું હોય કે આપણે કોઈક શું કહેવાય કે ડિસાઈડ કરેલું છે આપણું અંદર છે કે નહીં આ વ્યક્તિ આવી રીતે વર્તન કરશે, બરાબર છે, તો આપણે બોલતા નથી એને પણ એ સામે આવે તો આપણને થશે કે આવી રીતે જ કરશે આવું, તો એ કેવું કે આપણે એમના અભિપ્રાય ઓપિનિયન બાંધેલા છે આવા. પ્રિજુડાઇઝ કરેલું છે, પ્રિજુડાઇઝ. ઓકે. એ જ તમને જેટલી વખત એટેક આવે કરે એટલી ને, વખત આવી જાય. એ જ તમને હેરાન કરે છે ને, હા. એ જ પરીક્ષા કહેવાય. ઓકે. એટલા માટે મેં પૂછ્યું કે આપણે બોલીએ છીએ પણ એનો અન્ડરસ્ટેન્ડ નથી થતું. આ પ્રિજુડાઇઝ કહેવાય. ઓકે. જે નક્કી કરેલું તમને દુઃખ આપે એ બધું પરીક્ષામાં જાય. એને આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કે. બરાબર બરાબર. ખ્યાલ આવે? આયો. ભલે નહીં ગમે તેવું કરે, તમને અડે ના, અડવું ના જોઈએ. અને અડે તો હિસાબ છે તો ઊંચું મૂકવાનું. ભાઈ આવું કરશે બોલવાની ક્યાં જરૂર છે? તો આપણો હિસાબ છે એટલે આવું કરે છે. બરાબર. ત્યાં એ ગોઠવવું પડે. બરાબર. હા, ગોઠવવું પડે ને. સાચી વાત છે. બરોબર. હા, બરાબર. જય સચિન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હેમાંગીબેન. અમીબેનનો પ્રશ્ન આવ્યો છે. અમીબેન અનમ્યુટ કરજો બેન. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. બોલો. આજે આપે સૂત્ર મૂક્યું છે ને ઓલું એક પણ દાણો માણસ થાય એવી શક્તિ નથી. નરેશભાઈ મૂકશો એ સમજાવો ને પરેશાનંદજી. એમાં શું સમજાવવાનું બેન? એક જ મિનિટ મૂકું છું. કે શક્તિ નથી એવું કીધું આપે એમાં લખ્યું છે ને એટલે. હા, તેમાં શું સમજાવવાનું? તો દાદા તો એમ કે છે કે પૂતગલમાં પણ જેટલી આત્મામાં અનંત શક્તિ છે એટલી જ વધારે પૂતગલમાં પણ એટલી જ બધી અનંત શક્તિ છે. હા, તો આપે આમાં એમ મૂક્યું છે. એક મિનિટ. એક દાણો એ ખાવાની શક્તિ વાળો માણસ આ જગતમાં જોયેલો? આ સમજ ના પડી પ્રશ્ન. તો ખાવાવાળું કોણ? પૂતગલ શરીર. તમે કોણ? હું શુદ્ધાત્મા. તો શુદ્ધાત્માને ખાઈ શકે? ખાવાની શક્તિ છે? ના, શુદ્ધાત્મામાં નથી. હા, અને જે ફાઇલ નંબર 1 ખાય છે તે કેવી રીતના ખાઈ શકે? એનું જે હિસાબ છે એ પ્રમાણે એને ખાવાનું મળે છે એને. હિસાબ અને ના કરે ને. એને ટકવા માટે, શરીર ટકવા માટે એને ખાવું પડે છે એવું ને? વાત નહીં તો ખાવું પડે, ખવાય નહીં. હા, ખાવું પડે. ખાવું પડે. હા, એટલે બટ નેચરલ એ મોઢામાં જાય. રાઈટ. પછી મોઢામાંથી પેટમાં જવું એ બહુ લાંબી પ્રોસેસ છે બેન. મોઢામાં જાય એ મોટું છે, મોઢામાં જાય એ સહેલું નથી. અને મોઢામાં જવું પછી પેટમાં જવું બહુ અઘરું છે. અને પેટમાં ગયા પછી પચવું બહુ અઘરું છે. આ બધી પ્રોસેસ જયારે જેને અટકે ને ત્યારે ખબર પડે કે આ તો બહુ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. એટલે ઘણા લોકોને હોસ્પિટલમાં ગળામાં કાણું પાડે છે ફૂડ નાખવા માટે, કારણ કે એને ઉતરતું નથી ફૂડ બેન. ખાવા વાળો તો કાણું ના નાખવું પડે ને. બરાબર. ખ્યાલ આવે ને? એ તો જમે છે ને તે તો હિસાબથી અંદર જાય છે, ખેંચી લે છે બધું. ખાતો નથી પણ વ્યવહારથી એમ કહેવાય કે હું ખાઉં છું, પણ ખાનાર જુદો, જોનાર જુદો. અને ખાનાર વ્યવસ્થિત શક્તિના આધારે ખાય છે. ક્લેમ ના કરી શકે કે હું ખાધું. ખ્યાલ આવે? અટકી જાય ત્યારે ખબર પડે કે આ શું થયું. ખ્યાલ આવી ગયો. હા, દાદા ભગવાનનું વાક્ય છે આ.
ઓકે. કોઈ ખાઈ શકવાની શક્તિ ધરાવતું નથી. એટલે ઇન શોર્ટ કશું કરવાની શક્તિ ધરાવતું નથી, ફક્ત અહંકાર કરે છે જીવ. ફક્ત અહંકાર કરે છે. હા, એ તો ખ્યાલ હા, આવે કે છે. મેં આ કર્યું ને મેં આમ કર્યું. હવે બોલવા વ્યવહારમાં બોલવામાં વાંધો નથી, પણ ડ્રામેટિક હોવું જોઈએ. ડ્રામેટિક હોવું જોઈએ કે મેં આ કર્યું. તમે જેવું બોલો ને મેં આ કર્યું, એટલે અસરો થવા માટે તમને હા, સારું કામ કરો તેની અસર થાય, ખરાબ કામ કરો તેની અસર થાય. કરેક્ટ. કરનાર નથી, તમે કરનાર નથી છતાં જવાબદારી લો, એટલે ભગવાન કહે છે કઈ વાંધો નહીં, જવાબદારી લો તો હવે તને એના ફળ આવશે. જવાબદારી ના લો તો છૂટી જાઓ તમે. કરેક્ટ. એટલે દાદા ભગવાન બહુ મોટું વાક્ય છે કે આ જગતમાં ભટકવું પડે છે, જવાબદારી લીધાને કારણે ભટકવું પડે. જવાબદારી લે તો બંધ થઈ જાય, તો છૂટી જાય. કરેક્ટ. એટલે સમજાય થોડું ઘણું? હા, સમજાઈ ગયું. એટલે આમાં એમ કહેવા માંગો છો કે અહંકારની ભૂમિકા બતાડવામાં આવે છે કે અહંકાર જ ખાલી કરે છે કે હું ખાઉં છું, હું પીઉં છું, હું કરું છું. એમાં ફક્ત બોલે છે, કરતો ખાલી કશું ફક્ત બોલે છે. હા, કરતો નથી. ને એમાં જવાબદારી લઈ લીધી. જે કે બોલે મેં છે કર્યું. તે બોલે છે ને એ જવાબદારી માથે લે છે કે હું બોલ્યો. હું બોલ્યો. બોલ્યું તો મોડું બોલ્યું, તેમાં તું ક્યાં બોલ્યો ભાઈ? હા, મોડું બોલ્યું તો મોડું કે જીભ કહે છે કે હું હતી એટલે બોલાયું, નહીં તો ના બોલાત. ના બોલાત. કારણ કે જીભ થી રેઝોનન્સ ઉભું થાય છે. આગળ પાછળ જીભ થાય ને રેઝોનન્સ થાય. ખ્યાલ? પછી જીભ ખાલી ક્લેમ કરે તો જીભ પછી ત્યાં ફેફસા કે ઓલો ત્યાં અંદર ઓલું એ છે ને ઓલો પંપ નથી અંદર, પંપ હવા નાખે ને ફેંકે ને એના આધારે જીભ થાય ને પછી રેઝોનન્સ થાય. એટલે બધા મળીને ભેગું થાય છે, કાર્ય થાય. આપણને લાગે કે આપણે કર્યું એટલે ગુનો લાગુ પડી જાય. ખ્યાલ ને? હા. એટલે દાદાનું ઓલું જે વાક્ય તો છે જ કે એક પાપડ પણ ભાંગવાની આ પૂતગલમાં પણ એ શક્તિ. આપણે સમજતા નથી ને, એનાલિસિસ નથી કરતા. આપણે કહીએ ખાઈએ સામે છીએ. દાદા એમ પણ કે છે કે અમે જોયું છે કે પૂતગલમાં પણ બહુ શક્તિ છે. એટલે ઈ કઈ શક્તિની વાત કરવા માંગે છે દાદા? એ તો અવિનાશી શક્તિ છે ને, અવિનાશી. પૂતગલ અવિનાશી જ છે. આ તો પૂતગલના બધા જથ્થા હોય ને, પ્રદેશો હોય, કંદ હોય, એટલે છૂટા પડે ને. પણ પરમાણુ સ્વરૂપે તો અવિનાશી છે. ખ્યાલ આવે ને? પરમાણુ સ્વરૂપે અવસ્થા સ્વરૂપે વિનાશી છે. તત્વ સ્વરૂપે તો જેમ આત્મા અવિનાશી છે તેમ પૂતગલ અવિનાશી છે. એટલે અનંત શક્તિઓ હોય ને, એને જેમ આ ઓલો શું કેવાય યુરેનિયમ છે ને, યુરેનિયમ જેમ પ્રેશર આપો ને તેમ એની અંદર ગરમી વધારે પેદા થાય. અચ્છા. હા, એવું આ પૂતગલ પરમાણુ બનેલું છે બધું. હા, એમાં બહુ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે ને, પાવર જનરેટ થાય ને. એ પૂતગલ ને એવું પ્રેશર આપો તો બહુ શક્તિ ઉત્પન્ન થાય. જુદી જુદા પ્રકારની શક્તિઓ હોય, જુદા જુદા પ્રકારના પ્રેશર હોય, એવી રીતે ઉભું થાય એટલે કામ થયા કરે. બરોબર? હા, એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તો બધું ખરું, પણ આ પૂતગલ જે પરમાણુ થી બન્યું છે એ બહુ બધી શક્તિઓથી બન્યું છે, એમ ને કેવા માંગો છો? નહીં. શક્તિઓથી નથી બનેલું, માન્યતાથી બનેલું છે. અહંકાર મમતાથી શક્તિ તો બનેલું છે. પુરાય છે ને બધી. એની અંદર શક્તિ પુરાય છે એટલે આજે એટલું બધું એક્ટિવનેસ વાળું કામ કરે છે. એ તો ચાર્જ કર્યું ને તમે. કરેક્ટ. હા. આત્માની હાજરીમાં તમે ચાર્જ કરો એટલે એવું ચાર્જ થયેલું ડિસ્ચાર્જ થયા કરે. ખ્યાલ ને? આત્માની પણ અવિનાશી શક્તિ છે પોતાની.
અને કલાક આજે પરેશાનજી, આજે બહાર જે ઓલું રેકી વાળું પ્રોસેસ થાય છે, ઈ શું છે? ઈ રેકી નું હિલિંગ બધા કરે છે, ઈ શું છે? ચિત્તનું પ્રોસેસ છે, ઈ શું છે? એ ખબર નથી બેન, પણ એક જાતનું સાયન્સ છે. એ તો કોન્સન્ટ્રેટ તમે કરો અથવા તો કોઈ વસ્તુને તમે એવું કંઈ કરો તો એવું કામ થાય. હવે એ જેને ગોઠવેલું છે એ ગોઠવેલું છે, એવા પરમાણુ અસરો કરતા હોય. પરમાણુ છોડો તમે તો અસર થાય ને, સ્વાભાવિક છે. પણ હવે કેટલું માત્રામાં એ અને કેટલા જગ્યાએ કામ કરે છે એ આપણને મને બહુ આઈડિયા નથી બેન. એટલે દાદા આપણે એવી રીતે સાયન્સ બતાડ્યું છે કે ઘણી વાર બધા એવું કે તમને જે વસ્તુ દુખતી હોય ત્યાં તમે આપણે માથું ઘણી વાર દુખતું હોય તો આપણે ચિત્ત ત્યાં રાખીએ કે આ માથું જો કેટલું દુખે છે એનું જોયા કરીએ, પછી પાછું ડાઉન થાય તો એ આપણને અહીંયા ખબર પડે છે. પણ ત્યાં ઓલું રેકી વાળા પણ એવું કરે કે તમે જ્યાં બેઠા હોય ને ત્યાંથી અમે તમારું હીલ કરી આપીએ, કાં તો તમે અહીંયા આવ્યો તો તમારું ચિત્ત ત્યાં અમે બેસાડીએ અને તમારું હીલ થાય. મેં કીધું કે એ બધું થવું વ્યવસ્થિત શક્તિના આધીન છે. હા, કરેક્ટ. એટલે બધા કહે કે હું કરી આપું, ઠીક છે બોલે, પણ કરવાની શક્તિ કોઈનામાં છે નહીં. હા, ખ્યાલ આવે ને? ખ્યાલ આવ્યો. હા, એટલે આ બધું નિમિત્ત નૈમિત્તિકને આધારે, કર્મોના હિસાબને આધારે આવું ચાલ્યા કરતું હોય. હા, નિમિત્ત નૈમિત્તિકને આધારે સાયકોલોજીકલ ઇફેક્ટ હોય. કરી આપું તો એને શાંતિ થઈ જાય કે ચલ મને થશે એમ કરીને, એમાં અડધું સારું થઈ જાય. કરેક્ટ. એટલે આ બધું જોઈએ છે ને. કાલે એક વિડીયો જોતી હતી તો એમાં એક જૈન સાધ્વીજી હતા, તો ઈ ઓલું લોગસ સૂત્ર છે ને જૈનિઝમમાં, તો એમને હવે નવું સંશોધન કર્યું કે લોગસ સૂત્રમાં એક સૂત્ર એક તીર્થંકર ભગવાનને મૂકીને એ કે હું તમારા રોગ દૂર કરી શકે છે અને એ બધું પ્રોસેસ સમજાવતા હતા. મેં બહુ અડધું જ જોયું, પણ એક રેકી જ છે એમ કે પણ એમને લોગસ સૂત્રને અપ્લાય કરી નહીં કર્યું. મેં કીધું હવે આ કેવી રીતે આમાં સાયન્સ છે. લોગસ સૂત્ર તમે સાંભળ્યું છે? હા, સાંભળ્યું છે. શું છે? 24 તીર્થંકર ભગવાનની સ્તુતિ છે. સ્તુતિ છે અને ભગવાનને વિનંતી કરે છે કે અમને મોક્ષે લઈ જજો. હા, બરોબર છે. હા, રાઈટ. તો 24 તીર્થંકર તો મોક્ષે ગયા, તો પછી એ પ્રાર્થના કેવી રીતના કામ કરે? એટલે લોગસ સૂત્ર ભગવાન હતા ત્યારની વાત બરોબર છે, અથવા તો સાધન દેવીને તમે પ્રાર્થના કરો, વાત જુદી છે. લોગસ સૂત્રમાં પ્રત્યક્ષ હાજર તીર્થંકર ભગવાનનું નામ લેવું પડે. ખ્યાલ આવ્યો ને? એમાં સિમંદર સ્વામી આવતા નથી. ઋષભદેવ લઈને મહાવીર સુધીના નામ લે છે તો બધા મોક્ષે ગયા, કોઈ વાત સાંભળે ના, કોઈ ગયા. હા, 24 તીર્થંકર ભગવાનનું નામ છે. 24 દરેક ના નામ લઈને પછી બધા બોલે, પહેલા નામ બોલે અને પછી પ્રાર્થના કરે છે કે અમને મોક્ષે લઈ જવામાં કઈ આમ હોય તેમ એવું કઈક છે, સમથિંગ લાઈક ધેટ. ખ્યાલ આવે ને? એના માટે લોકો સમજો જો ખરેખર કરવું હોય ને તો સિમંદર સ્વામીનું નામ એડ કરવું પડે. ખ્યાલ આવે? આ તો ભલે બોલતા હોય એ લોકો, આપણે કઈ વાંધો નથી. શાસન દેવદેવીને પહોંચે તો કદાચ કામ થાય થોડું ઘણું. બરાબર છે. હા, પણ મેઇન તો તીર્થંકર ને પ્રાર્થના કરે છે તો પછી તમારે તીર્થંકર નું નામ લેવું પડે, હાજર તીર્થંકર. ખ્યાલ આવે ને? એવું છે બેન. હા, બોલો બીજું. અને કાલે એક સૂત્ર આવ્યું હતું, એમાં એવું લખ્યું હતું કે દાદા કે આરતી હોય ને ત્યારે અમને હાજર થવું જ પડે એમ. તો મને એટલું આ થયું, મેં કીધું રોજ આરતી કરું છું પણ કાલે આરતી થઈ નહીં, સાંજે પદ ગાવાનું હતું ને એટલે આરતી ચૂકાઈ ગઈ. તો મને એમ થયું કે આ દાદા તો કેટલી મોટી વાત કરી લીધી અને ક્યારે એટલું સિરિયસનેસ સમજાયું નહીં કે આરતી થાય ને એટલે અમને ત્યાં હાજર થવું પડે. એટલે દાદા હાજર થાય એટલે આપણને એમ આશીર્વાદ આપવા આવે એમ.
બધા દેવદેવીઓ હાજર હોય, હા. બધા દેવદેવીઓ હાજર થાય, કારણ કે આરતી જે છે ને એ જ્ઞાન દર્શન ચારિત્ર તપ પર છે, અચ્છા. કે જે મોક્ષના 4 પાયા છે ને હા 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 એ 4 પાયા શું છે એનું વર્ણન છે આરતીમાં. હા, આરતીમાં બરાબર. એટલે એ તમે સમજીને ગાઓ હા. તો તમારી જાગૃતિ વધે અને તમારો ઉપયોગ વધે, એટલે દાદા હાજર થયા. કરેક્ટ. હા ખ્યાલ આવે ને? હા બરાબર. હા, એવી રીતના છે બેન. હા, એ બહુ સરસ વાત કરી આપે કે એની અંદર આખું જ્ઞાન, જે જ્ઞાન દર્શન ચારિત્ર તપનું જે આખો પાયો એમાં વર્ણવેલું છે. એ હા 4 પાયા વર્ણવેલા છે. એટલે દાદા કહેતા હતા કે આ આરતી મારી નો હોય, આ આરતી વિતરાગોની છે અને તમારી છે. રાઈટ. તમે મને અનુલક્ષીને કરો તો અમે વિતરાગ થયેલા જ છે, અને તમને પણ વિતરાગ થશો તમે. હા આરતીમાં તો બહુ મોટું બળ છે, બહુ મોટું, આખું બહુ મોટી વાત છે. જે જ્ઞાન દર્શનને વર્ણવી ના શકાય એ આરતીમાં સહેજે વર્ણાવી દીધું છે. ઓકે. બરોબર. બહુ સરસ. એટલે હાજી. આવું સાંભળ્યું હોય ને તો વધારે નક્કી થાય કે આરતી હવે આરતી ટૂંકાવી ખાસ દીધી. કરવાની બેન, આરતી ખાસ કરવાની હા, અને ઉપયોગ પૂર્વક કરવાની. ઉપયોગ એક એક પૂર્વક અક્ષર કરવાનું. એક એક અક્ષર વંચાય એવી રીતે કરવાની કે હમ જેથી કરીને એ અક્ષર નો પરમાર્થ આપણી અંદર ખુલ્લો થાય. હમ બરોબર. બરાબર. એ પરમાર્થ ખુલ્લો થાય એટલે એ આપણને પ્રકાશ આપ્યા કરે. હમ જેટલો જેટલો પરમાર્થ ખુલ્લો થાય એટલો એ હમ પ્રકાશ આપણને આપણા દરેક સંયોગોમાં હેલ્પફુલ થયા કરે. હેલ્પફુલ થયા. હા. હા, હમ એટલા માટે ખૂબ ઉપયોગપૂર્વક આરતી ગાવાની. હમ ખાસ દિવસમાં એક વખત તો કરવાની જ. હા, ચોક્કસ. ઇટ્સ સો વન્ડરફુલ થિંગ. હમ શું કહેવાય, એનું વર્ણન નથી થયું બેન. પણ હમ બહુ જ રોકડું છે, બહુ જ રોકડું છે. હા, એટલે રોજ નિયમ તો રાખ્યું જ છે, પણ ક્યારેક કશે ગયા હોય કે નહીં થાય ને તો ઓલું ઓલું થવું જોઈએ કે આજે આરતી રહી ગઈ એવું. નહીં ને, શું કામ કશે ગયા હોય તો રસ્તામાં આપણે કરી દેવાય ને. હા, સાંભળી તો લેવાય. બરાબર છે. હા, કરી દેવાય. રસ્તામાં કરી દેવાય. હમ છેવટે કોઈને ના ગમતું તો આપણે મનમાં કરી દઈએ, 10 મનમાં મિનિટમાં કરી દેવાય. બોલીએ. હા હવે કોઈ લગ્નમાં ગયા તો બાજુમાં ખુરશીમાં એકલામાં જઈને કરી નાખીએ આપણે આરતી. હા બરાબર. કોણ ખરી તમને પૂછવા વાળું છે? કોઈ પૂછવા વાળું છે? ના, બરાબર. કોઈ પૂછવા વાળું નથી બેન, કોઈ પૂછતું હમ નથી, કોઈને કોઈની પડી નથી. પડી આ તો નથી. આપણે આપણી રીતે બધું માની લઈએ છે બેન. હા, બધું. હા બહુ સરસ. હા, એટલે હા. આરતીનું મહત્વ સમજાય ને તો વધારે એના માટે અનન્ય ભાવ દાદા માટે વધારે ખૂબ થાય. આરતી તો બહુ મોટી વસ્તુ છે. હમ આરતી વીરતી કરે બેન. હા, આરતી વિરતી કરે. આરતી કરવાથી કસાયો વિરામ પામે. હમ બહુ મોટું, બહુ ગજબની આરતી છે આ તો. સમજે ને હમ તો આરતી કર્યા જ રહે, કર્યા જ કરે, કર્યા જ કરે. હા, એક ઓડિયોમાં સંભળાયું હતું એવું કે નિરૂમા એમ પૂછે છે દાદાને કે દાદા હજી આરતીનું મહત્વ લોકોને એટલું નહીં, તો કે કેવું કેમ સમજાય એમ કે આ વસ્તુ એમ કે હજી એટલી બધી અદ્ભુત છે કે જલ્દી કોઈને સમજાય એવું નહીં એમ એવું એટલું આમ નહીં, એ તો બોલ્યા. પુણ્ય જોઈએ તો સમજાય ને. હા હા એની હા પુણ્ય હોય તો સમજાય, નહીં તો ના સમજાય બેન. હા બરોબર. બરોબર. જય ઓકે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. પરેશાનંદજી, એક વખત હા, એક વખત છે ને કર્મ કઈ રીતે ડિસ્ચાર્જ થાય છે અને એની સાથે આપણી દાદાજીની 5 આજ્ઞા જે આપણે વાપરીએ છીએ કેવી રીતે કામ કરે છે એના ઉપર હું વિચાર કરતો હતો. તો મને એક આવું સમજાય છે થોડુંક, પણ એમાં થોડોક વધારે પ્રકાશ પાડજો. મને એવું સમજાય છે કે બહારના સંજોગો ઇન્દ્રિયોની મદદથી અંદર જાય છે, પછી તેના ઉપર અંતસ્કરણ કામ કરે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર.
અને પછી રાગદ્વેષ અથવા ગમો અણગમો જેને આપણે કહીએ છીએ આપણા મહાત્માઓની પાસે ગમો અણગમો ઉભો થાય છે. હવે આ સંજોગો, ઇન્દ્રિયો, અંતસ્કરણ અને રાગદ્વેષ અથવા તો ગમો અણગમો એ બધું જ ડિસ્ચાર્જ સંભળાય છે સાહેબ? હા બોલો બોલો. હા, બધું ડિસ્ચાર્જ છે. તો આની સાથે જે હું 5 આજ્ઞા વાપરું છું દાદાની સમજણ જે આપણને પડી છે, તો ઈ કેવી રીતે કયા લેવલે કામ કરે છે, ગમા અણગમા સાથે કેવી રીતે કામ કરે છે? તમે જે થાય જે જુઓ તેને રિલેટિવ કહી દો ને. પહેલા તો રિયલ માનતા હતા, બરાબર. હા હા, એટલે રિલેટિવ કહો એટલે આખી એની ઇમ્પોર્ટન્સ ખલાસ થઈ ગઈ. બરાબર. રિયલ તરીકે જુઓ, બીજું જે ખોખા માલ છે તે જુઓ, એટલે દ્રષ્ટિ જ ફરી ગઈ તમારી. બરાબર. ત્યાં શુદ્ધાત્માની દ્રષ્ટિ થઈ. હા, હમ જે દ્રશ્યો છે, જે જ્ઞેયો છે, જે ઉભા થાય છે 5 ઇન્દ્રિયથી, એ તો 5 ઇન્દ્રિય અમુક દ્રશ્યોને જ કેચ કરે, બધા દ્રશ્યોને ના કેચ કરી શકે. ના કરી શકે. બરાબર છે. હા, તમને જે દેખાય તમારી વાઈફને ના દેખાય, તમારી વાઈફને દેખાય તમને ના દેખાય. બરાબર છે. બરાબર છે. હા, તમે માર્કેટમાં જતા ને તેને સોનીની દુકાન દેખાય, તમને ના દેખાય. ના દેખાય. બરાબર છે. તો એ કેને આધારે દેખાય ને નથી દેખાય? દુકાન તો છે ને, હા, છે જ ને. બરાબર છે. તો કેમ ના દેખાય? આંખ તમને છે, આંખ એને છે, નહીં છે. બરાબર છે. અંદર તો કેમ ના? મારી અંદર માન્યતાઓ ભરેલી છે એના આધારે. નહીં, એ માલ નથી પડેલો. માલ નથી. બરાબર. સમજાયું. હા, એ માલ પડેલો નથી. એટલે જે 5 ઇન્દ્રિય કેચ કરે છે એ હા, અંદર પડેલા માલના આધારે કેચ કરે આધારે છે. કેચ કરે છે. બરાબર છે. અને કેચ કરવાથી અંદર જે માલ પડેલો તે ફૂટે છે. બરાબર. હવે જે ફૂટે છે તેના આધારે ગમો અણગમો થાય છે. બરાબર. હવે ગમો અણગમો જે થાય છે તે પોતે જુદો છે, એટલે જુએ છે કે આ ગમો અણગમો થયો. વાહ, વાહ. પોતે એટલે જુદો છે એટલે. પછી મૂકે કે મારે સંભાવે નિકાલ કરવું છે, તો છૂટવા માંડે. વાહ વાહ, બહુ સરસ. બહુ સરસ. છતાં એ વાતને સમજવા માટે ભગવાને કીધું કે અનંતા જ્ઞેયોને જાણવામાં વાહ. પરિણમે જે અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે આજે અંદર ઊભું થયું, કે જે જ્ઞેય સ્વરૂપે ઊભું થયું, તેને જાણવામાં જે આ ગમો અણગમો થયો, તેમાં પણ હું તો શુદ્ધ જ છું, હું તો વાહ જુદો વાહ, જ હું તો છું. શુદ્ધ જ છું. બહુ સરસ. બહુ સરસ. ખ્યાલ આવે ને? હાજી, હા, બરાબર. એ વાત એવી છે આખી, એ સિસ્ટમ જ છે. સિસ્ટમ કે છે. અંદર પડેલો માલ થી 12 સંજોગો ભેગા થાય, 12 સંજોગોને આધારે અંદર ફૂટે. એ ફૂટામાં જો તમારી જાગૃતિ રહે તો એ જોઈને જાય, ચાલ્યું જાય, એટલે નિર્જરા પામે. નિર્જરા પામે. નહીં તો સંવરપૂર્વકની નિર્જરા થાય, બરાબર છે. બંધપૂર્વકની નિર્જરા બંધપૂર્વક થાય, થાય. અને જો જ્ઞાન હાજર રહે તો સંવર. સંવરપૂર્વકની નિર્જરા થાય. સિમ્પલ. એટલે થઈ રહ્યું છે બધું નિર્જરા. નિર્જરા જ થઈ રહ્યું છે. બરાબર છે. થઈ રહ્યું છે બધું નિર્જરા. બધું એટલે મળદું કીધું ને સાહેબ. મળદું. વાહ વાહ. બહુ હા, સરસ. એટલે મળદું કીધું કે આ મળદું છે. હવે તમે કશું તમારે વિચાર કરવાનો તમે છૂટા થઈ ગયા છો. હવે એટલે જે એ એક વિચાર કરે, બૂમો પાડે, રડે છે, હસે છે, ખાય છે, હોટલમાં જાય છે, બધું ડિસ્ચાર્જ છે. બધું ડિસ્ચાર્જ છે. મને કઈ નુકસાન કરી શકે એમ નથી. નુકસાન કરી શકે એમ નથી, પણ જાગૃતિ રાખવાની જરૂર છે. આપણે અત્યારે બોલવાની જરૂર નથી. હાજી, હા, બરાબર છે. બરાબર છે. બહુ સરસ. આપણે બીજા માટે એવું બોલી શકાય, પોતાના માટે ના બોલી શકાય. નહીં તો પ્રકૃતિ કેવી છે આ કળિયુગની, કે જ્ઞાનનો દુરુપયોગ કરે. જ્ઞાનનો દુરુપયોગ કરે કે કશો વાંધો નહીં, હવે આપણે તો જવાય ક્લબમાં, પિક્ચર જોવા જવાય, પણ તારો ઉપયોગ બગાડ્યો તો એનું શું ભાઈ? વાહ વાહ, ઉપયોગ ન બગડવો જોઈએ. વાહ વાહ, બહુ સરસ. હા, એટલે જબરજસ્તી તમને ભેગું થઈ ગયું અને તમે જોતા હો તો એમાં મરજી ના હોય. મરજી ના હોય. બરાબર છે. જબરજસ્તી હોય. હા બરાબર. હા, ડિસ્ચાર્જ કોને કહેવાય? દાદા ભગવાન કહેતા હતા કે તમે ટ્રેનમાં છો અને ટ્રેનમાં ઉભા છો અને કોઈ ધક્કો મારે તો તમે ફેંકાઈ જાઓ બહાર, તો તમે કશું પકડો ના? થાંભલો તો કે પકડી લે, ના પડી જાય એના માટે તમે પકડો. છતાંય ધક્કો મારે તો જોરથી પકડો. છતાંય ધક્કો મારે તો તમે એને લાત પણ મારીને તમે એક વખત બહાર આવી જાઓ. બરાબર. અને પછી થયું તો એ ડિસ્ચાર્જ છે. વાહ વાહ, બહુ સરસ. તમામ પ્રયત્નો કર્યા પછી. હા, એટલે ડિસ્ચાર્જ શું છે? ડિસ્ચાર્જમાં પોતાની મરજી ના હોય તો ડિસ્ચાર્જ કહેવાય. તો જ ડિસ્ચાર્જ કહેવાય. વાહ વાહ, બહુ સરસ. મરજી હોય ને તો ડિસ્ચાર્જ ના કહેવાય સાહેબ. 1% પણ મરજી ન હોવી જોઈએ. 1%. મરજી શેના માટે? એ તો પૂતગલ અવસ્થા છે.
વાહ. એમાં મરજી ક્યાંથી લાવી? પણ પોતાને ભેગું થયું છે એટલે પોતાની મરજી છે માટે ભેગું થયેલું છે. માટે તો ભેગું થયું છે, બરાબર. એટલે હવે અત્યારે તું સંભાવ્ય નિકાલ કર, પણ સંભાવ્ય નિકાલ કરવાની જાગૃતિ ક્યારે આવે કે ખરેખર તું એમાં તારી મરજી ના હોય તો. તો આવે. વાહ વાહ, બહુ સરસ. મરજી હોય તો સંભાવ્ય નિકાલ કરવાનું યાદ જ ના આવે યાદ તમને. જ ન આવે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સંભાવ્ય નિકાલ કરવાનું યાદ તો તમને ત્યારે આવે કે જયારે તમારી મરજી નથી રહેતી, જાગૃતિ હોય, બરાબર. તમને ભારરૂપ લાગતું હોય રૂપ લાગતો ત્યારે હોય. થાય, નહીં તો ના બોજો થાય. બોજો લાગતો હોય, બરાબર. હા. એ મરજી તમારી ચુકાવી દે, સંભાવ્ય નિકાલ ના કરવા દે. મરજીથી ચુકાઈ જવાય સંભાવે. હા, મરજી મને હોય પિક્ચર જોવામાં તો હા, ભાઈ તો ચુકાઈ સંભાવ્ય જાય. નિકાલ કરવાનું ચુકાઈ ગયો ને. અને મારે જાગૃતિ જ ના રહે. ના રે, અને મરજીની વિરુદ્ધ કામ કરવા માટે જાગૃતિ રાખવાની. નહીં, જે વસ્તુ આવે છે એમાં તમારી મરજી ના હોય હમ. તો તમે છૂટારો ને તમને યાદ રહે, ભાર રૂપ લાગે, બોજા રૂપ લાગે, ત્યારે તમે સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ માંગે. પેલી ફાઇલ 1 ને તો એ ગમતું હોય, પણ આપણને ન ગમતું હોય, એવું કહેવા માંગો છો ને? ના, ફાઇલ નંબર 1 ને જ ના ગમતું હોય. આપણે તો ગમવા ના ગમવાનો સવાલ જ ક્યાં છે? આપણે તો બરાબર. આપણે ક્યાં ગમવા ના ગમવાનો સવાલ છે બરાબર ભાઈ? છે. આપણે કેમ છે. વાહ સમજાવો વાહ, છો? બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ગમવું ના ગમવું તો ફાઇલ નંબર 1 જ છે ને. એને જ ને એને જ કરવાનું છે, બરાબર એને છે. જે ગમે છે એમાં ખોવાઈ જાય છે, એટલે સંભાવ્ય નિકાલ થતો નથી, જાગૃતિ રહેતી નથી. ના ગમવામાં પણ ખોવાઈ જાય છે, વધારે હા, પડતું ના એમાં પણ ગમવું ખોવાય. ખોવાઈ જાય ને તો એ સંભાવ્ય નિકાલ નથી થતો. વાહ વાહ. એટલે ના ગમવા ગમવામાં. ના ગમવાનો ફોર્સ બહુ હોય ત્યારે તમને સંભાવ્ય નિકાલ કરવાની જાગૃતિ રહેતી નથી. બરાબર છે, એનો બરાબર. ઓછો ફોર્સ હોય ત્યારે તમે એને પકડી શકો ને સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ માંગીને એ જાગૃતિ થોડી ઘણી રહે, નહીં તો રહે ના. ગમા અણગમાનો ફોર્સ ઓછો કરવા માટે સમજણ જ છે ને, આ દાદાની સમજણ જ વાપરવાની છે ને. ફોર્સ તો ઓછો ક્યાંથી થાય? તો ભરેલો છે ને માલ સાહેબ. બરાબર. તો એટલે ખાલી જાગૃતિ જ. આપણે જાગૃતિ કરવું પડે. આપણે જાગૃતિ કરવી પડે. એ ફોર્સ તો એવો ને એવો રહેવાનો. ફોર્સ તો જે ભરેલો છે તે તો નીકળવાનો ને. એમાં તો કાંઈ ફેરફાર થઈ શકે જ નહીં. હા, ના થઈ શકે એ તો. બરાબર. આપણી જાગૃતિ જ છે મેઇન. મેઇન જાગૃતિ એટલે તમે એનાલિસિસ કરેલું હોવું જોઈએ કે હું શોપિંગ કરવા જાઉં અથવા તો સ્પોર્ટ્સમાં મને ઇન્ટરેસ્ટ હોય તો સ્પોર્ટ્સમાં જાઓ કે કંઈ પણ, તો મને કેટલું ગમે ના ગમે ને કેટલું છે એવું જાણી લેવું પડે બધું. એનાલિસિસ એટલે મને ફાયદો શું, ખોટ શું, ઉપયોગ કેટલો ચૂકાશે, જાગૃતિ કેટલી જશે, આનાથી ક્યાં ક્યાં નુકસાન થશે મને, બધું જાણી લેવું પડે. બરાબર. જાણી લેવું પડે. પછી વાંધો નહીં, પછી તમે કરો ને. તો પછી સમય આવે ત્યારે જાગૃતિ. ધ્યાનમાં તો રહેવું જોઈએ. અને એના આધારે જાગૃતિ રહે છે. એના આધારે જાગૃતિ તો દાદા ભગવાનની કૃપાથી રહે છે, પણ તમારો ઇન્ટરેસ્ટ સંજોગોમાં જે ગમો અણગમવું છે એ વધારે પડતો હોય તો એ ઇન્ટરેસ્ટને આધારે જાગૃતિ ઓછી થઈ જાય છે. બરાબર. એ સંજોગમાં સંજોગ હવે ઓછી થઈ જાય અને ચુકાઈ જાય અને તમે પ્રતિક્રમણ કરો તો બીજી વખત જાગૃતિ વધારે રહે. બરાબર. બીજી વખત. બરાબર. એટલે બીજી વખત જાગૃતિ વધારે રહે એટલે ગમો અણગમો ઓછો થાય. ગમો અણગમો ઓછો થાય એટલે જાગૃતિ વધે. એટલે વાઇસ વર્સા છે. આ ઘટે એટલે આ વધે. સાયકલ છે બધી. બરાબર. પણ તોડ કરવું પડે દર વખતે, એને તોડ કરવું પડે. તમારે તોડ એટલે જોવાનું જ છે, બીજું શું કરવાનું છે? કઈ હથોડા મારવાના? એમની સમજણનો તો ઉપયોગ કરવો પડે. જોવો એટલે સમજણ ખુલ્લી થાય ને. જોવાનું એ જ સમજણ છે ને. મૂળ વસ્તુ સમજણ જ છે, જોવાનું જ છે. બરાબર. એ તો સમજણ જ છે ને. મોક્ષ માર્ગમાં બીજું શું છે? કરવાનું કશું નથી, સમજી લેવાની વાત ને એટલે પતી ગઈ વાત, ઉકેલ આવી ગયો. ટૂંકમાં સમજણનો ઉપયોગ કરે. સામે નાગ ઉભો છે એવી ખબર હોય એટલે એ બાજુ માણસ જાય ના. બરાબર. પરફેક્ટ સમજણ. બરાબર. દાદા દાખલો આપતા હતા કે એક દવાની સ્થિતિ છે ને એક પોઈઝનની સ્થિતિ છે, રાતે લેવાનું છે
તો પોઈઝનની સ્થિતિ નથી લેવાય ને ખાસ જાગૃતિ રાખે. સમજણ ત્યાં છે એટલે. તો પોઈઝનની સ્થિતિ એટલે પૂતગલ. વાહ વાહ. ખ્યાલ આવ્યો? હાજી હા સમજાય. હા, એટલે હા. એને હાથ ના લગાડે. હાથ ના લગાડે બરાબર. ત્યાં શું નુકસાન કરશે એ ખબર છે. હા, પૂતગલમાં હું પેસી ગયો તો હું મરી ગયો ને સાહેબ. હા સવાલ જ નથી. બરાબર છે. એમ મારા જાનપણા પર આવરણ લાવે. હા. ગમો અણગમો શું છે? જાનપણા પર આવરણ લાવેલી વસ્તુ છે. આવરણ લાવેલું એ તમે જેમ જેમ જાણતા જાઓ તેમ તેમ એ આવરણ ઘટતા જાય. ઘટતા જાય. બરાબર છે. ઘટતા અને જાય. આવરણ ઘટે એટલે તમે એક્ઝેક્ટ જોઈ શકો કે આવું ફળ આપી રહ્યું છે અને પોતે છૂટો ને છૂટો રહે. પછી ચશ્માના નંબર ઘટે એટલે પછી- ચોખ્ખું દેખાય એવું. પછી ગમો અણગમો જેવું રહેતું નથી. પછી ખાલી તમને આ ઊભું થાય અને તમે જુઓ અને છૂટું પડે. હા. ખાલી ઊભું થાય જુઓ અને છૂટું પડી જાય. હા, બસ એ ગમો અણગમો પછી રહેતો નથી. ગમો અણગમો તો અત્યારે બહુ ગાઢ છે, આવરણ છે, એટલે ગમો અણગમો એ રૂપે દેખાય છે. બરાબર. એ રૂપે દેખાય છે. હા, રૂપે દેખાય છે. છે નહીં. ગમો અણગમો છે તો નહીં. કલ્પના છે. ખરેખર છે નહીં. કશું જ નથી. ગમોય નથી ને અણગમોય નથી. કલ્પના છે. કલ્પના છે. કલ્પના જ તમે છે. આરોપ હા. આપેલો છે એ આરોપમાં તમે ફસાયેલા છો. આરોપિત ભાવ છે. હા, ફસાય એટલે કલ્પના છે. કીધું કલ્પના છે. બહુ સરસ, બહુ સરસ. સાહેબ, અદભુત છે આ વિજ્ઞાન દાદા. ખરેખર બહુ હમ. અદભુત છે આ વાત. બરોબર. બહુ સરસ. જય શ્રી હાજી, જય સચ્ચિદાનંદ. જય સચિન અશોકભાઈ. આપણે સુબીરજી એક સૂત્ર આ સત્સંગના રિલેટેડ મોકલાયું છે. રિક્વેસ્ટ કરી કે સ્ક્રીન પર મૂકજો. ઓકે. તે ના ના, એમણે જસ્ટ રિક્વેસ્ટ કરી કે આ રિલેવન્ટ છે એટલે મૂકજો સ્ક્રીન પર, એટલે મૂક્યું સાહેબ. હે એમણે રિક્વેસ્ટ કરી છે કે આ સ્ક્રીન પર મૂકજો. હા, તો ખબર છે ને, આપણે એની તો વાત થઈ હમણાં. ઓકે સાહેબ, ઓકે. જય સચ્ચિદાનંદ. આશુબેન. એટલે ઇન્ટરેસ્ટ કીધું ને, ઇન્ટરેસ્ટ વાત કરી ને. ગમામાં ઇન્ટરેસ્ટ હોય નાગમાં. અને ના ગમામાં ઇન્ટરેસ્ટ હોય. હા. લોકોને લાગે ના ગમવામાં ઇન્ટરેસ્ટ નથી, તો ના ગમવામાં ઇન્ટરેસ્ટ નથી તો ના ગમવું આવે ને. હોય જ ને. હા બરાબર. ના ગમતું આવે છે કેમ? તો કે એમાં ઇન્ટરેસ્ટ છે. ઇન્ટરેસ્ટ છે એમાં. બરાબર. ઇન્ટરેસ્ટ વગર આવે જ નહીં. હા, ના ગમને પકડી રાખ્યું છે. પકડી રાખી. બરાબર. હા. ઇન્ટરેસ્ટ જય પકડેલું. જય સચ્ચિદાનંદ અશોકભાઈ. હા. અનમ્યુટ કરજો આશુબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પરસાનંદજી. હા, બોલો. અરે હું હમણાં અમીબેન જોડે વાત કરી ને કે આરતી કરવાની એમ, એટલે મારે શું 2-4 દિવસથી પેલું થોડોક ગાયનેક પ્રોબ્લેમ થઈ ગયો છે, તો છૂટાપણું તો રહેતું જ નહોતું. અને હજુ બી પેલું કેવું કે દુખાવો બહુ થાય છે, એટલે થોડી વાર યાદ આવે કે હું શુદ્ધાત્મા છું, આ દુઃખ તો અશુબેનમાં મન વચન કાયાનું છે, મારું નથી. થોડી વાર યાદ આવે પાછું જતું રહે, થોડી વાર યાદ આવે. એક અઠવાડિયાથી પ્રોબ્લેમ છે, પણ આ 2-4 દિવસથી વધી ગયો છે. તો સવારે આખી વિધિ, અડધી વિધિ સુતા કરી, અડધી વિધિ બેઠા કરી, અને આજે દીવા બી પ્રગટાયા નથી, અને એમને એમ જ દાદાની સિમંદર સ્વામીની આરતી કરી. કઈ એટલે વાંધો હવે નહીં, એમાં શું આમાંથી છે? હા તમારે તો એટલે જોવાનું. હા હસુબેને કેવી રીતે વિધિ કરી, હસુબેને આરતી આવી રીતે કરી, જોવાનું તમારે. હા આજે દીવા ના થયા તો એ દીવા થાય છે વ્યવસ્થિત શક્તિના આધીન થાય છે ને. હા એટલે ખબર પડી ને કે ઓ આ તો વ્યવસ્થિત શક્તિના આધારે. અત્યાર સુધી એમ માનતા હતા કે દીવા આપણે કરીએ છીએ. હા એટલે આ તો ખબર પડી ઓ કે દીવા તો વ્યવસ્થિત શક્તિના આધીન થાય છે. બરાબર. ખ્યાલ આવે? કોઈ પણ ક્રિયા વ્યવસ્થિત શક્તિના આધીન થાય છે.
અને એ હા પોતે નક્કી કરેલું હોય એટલે વ્યવસ્થિત એ ચીજ કરાવડાવે. પણ હવે તમે એનાથી જુદા થઈ ગયા, તમે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે હા ભલે ને ગાયનેક પ્રોબ્લેમ હોય, ગાયનેક પ્રોબ્લેમ એની જગ્યાએ ને આપણે આપણી જગ્યાએ. હા ખ્યાલ આવે ને? હા હા. હા, પણ આ પેલું દુખાવો વધારે છે ને એટલે મિશ્ર ચેતન થઈ જાય છે એમ. એ તો ગાંઠ આમ છે, ગાંઠ છે, ગુસ્સામાં ગાંઠ છે. ના તો પકડાતું નથી, હજુ પકડાતું નથી. પકડાશે. હવે એમાં હું જયારે પકડાવાનું ત્યારે એ તો હા આપણે 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 હાથથી જુદા છે, પેટથી જુદા છે. ખ્યાલ આવે ને? હા એવું જ ના બોલવાનું. લોહીથી જુદો છું એવું શુદ્ધાત્મા હા છૂટું પાડવાનું બધી રીતે. દુખાવાથી જુદો એટલે એવો નિર્વેદ શુદ્ધાત્મા છું. હા હા, એવું એટલે છૂટું છૂટું ધીરે ધીરે છૂટું પાડવાનું. જેટલું પડ્યું એટલું સાચું. ના હા પડ્યું તો ખબર પડી ને આપણને. હા ના ખબર ના પાડ્યું ને ખબર પડી તે એટલે છૂટું જ છે બેન. આપણને લાગે કે નથી રહેતું પણ છૂટું જ છે. એ તો હા એનું આદત પડી છે ને. આપણે બધા સાતા સિલિયાના માણસો છે. એટલે થોડુંક જરાક હમ થોડુંક વધારે લાગે ને તો બૂમો પાડવાનું ચાલુ કરે. એટલે દાદા ભગવાન કીધું કે જે બૂમો પાડે તેને જોવો. હવે બીજું તો હું હા બૂમો પાડવાનું જોવાનું કે બહુ ના હા પાડે તો સારું. છતાં તારે પાડવી હોય તો પાડ. કઈ બૂમો પાડવા તારું ઓછું થવાનું હોય તો ચાલ વધારે બૂમો પાડવા લાગુ. હમ બૂમો પાડવાથી ઓછું થઈ જતું હશે? નહીં થતું પણ હા, પડી દાદા કે થતું બૂમો નથી, પણ બૂમ તો પાડજો. પડી જ જાય છે. પડી જાય નો હમ વાંધો નહીં, પણ જેમ બને એમ હમ જોવાનું આપણે. પછી હા બૂમો પાડવા વાળાને જોવાનું. બીજું તો શું કરવાનું? હા ખ્યાલ હા. આવે ને? એટલે પછી કીર્તન ભક્તિ ને એવું બોલવું ને ત્રિમંત્ર બોલવું ને એ જે બધું. બોલવું પણ પહેલા એ હા બધું પછી એ પહેલા છૂટું પાડી દેવાનું. એ પરેશાન નથી. મારે એક દિવસ એવું થયું હતું કે ઓટોમેટિક બધું જોવાતું હતું કે હું શું હસુબેન શું કરી રહ્યા છે. એક દિવસ હા મને એવું બહુ મસ્ત દર્શન થયું. પણ હવે હા. એવું પાછું એ થતું ચારનું નથી. જતું જ રહ્યું, થતું જ નથી. જતું જ રહ્યું. હા અહંકાર આવી ગયો. હું બધું જોતી હા થઈ ગઈ એમ. પણ એ જે થયું ને એ બહુ મોટું થયું. એને યાદ કરીને ગોઠવવાનું. જેટલું ગોઠવાય એટલું. એ તો એ હા વખતે એટલે કર્મનો આવરણ ઓછા થાય ને તો આવું આવું થઈ જાય. ત્યારે ખબર પડે કે ઓ આવી સ્થિતિ, આવી કઈ સ્થિતિ છે. તો હા, મને એ વખતે તો એટલો આનંદ આનંદ કે ઓહો, કેવું બધું બધું હું શું કરે છે એ બધું જ મને એક દિવસ માટે જ થયું. મેં કીધું આવું કાયમ રહે તો કેવું મજા આવે. ત્યાં અરે હારું એક જતું દિવસ જ. માટે તો સારું કહેવાય. તો એક દિવસ માટે તો બહુ સારું કહેવાય. બહુ મોટી પુણ્ય કહેવાય. તમારા લોકોને તો કેવું કાયમ 24 કલાક અખંડ 365 દિવસ એવું અમારે ના થાય. ના ના થાય ને અભ્યાસ કરવો પડે. આપણે આજે સત્સંગમાં કીધું ને કે અભ્યાસ કરે એવો કરો એ અધ્યાસ રૂપ થઈ જાય. એટલે આખો દિવસ આપણે કામ કરવાનું, છૂટું પાડ કરવાનું. આ દેહથી જુદો એવો હા શુદ્ધાત્મા છું. દુખાવાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. દુખાવાને જાણનારો એવો શુદ્ધાત્મા છું. અને જે દુખાવાને દુખે છે એવું બોલે છે તેનાથી હું જુદો એવો શુદ્ધાત્મા છું. એવું છૂટું પાડવાનું. હા એટલે ના પડાય એવું નાવા બોલાય ને. તમે એવું બોલો ને એટલે છૂટું પડે. ના પડતું હોય તોય પડે. હા હા હા. તમે એકવાર સમજાય તું ને એટલે યાદ આવે વચ્ચે વચ્ચે. તમે એકવાર સમજાય તું કે નાવા બેઠા તે ગરમ પાણી આવ્યું ના આવ્યું, વ્યવસ્થિત શરીર કેવી રીતે લૂસવું, નાવું કેવી રીતે, ટોયલેટ હમ. ઉપર પગ મૂકીને લૂછીએ છીએ એ બધું કે જોવો એમ તમે એવું શીખવાડેલું. હા એ થોડાક પૂરતું એ બધું વિધિ ધ્યાસન આવે પણ અમારું નેચરલ નહીં. એ તો તમારું બોલેલું. ભલે અમારું ભલે નેચરલ આવું અભ્યાસ જોઈએ. કરાય ને. પણ અભ્યાસ કરાય ને. અભ્યાસ હા એટલે શું? આપણે ગોઠવણી કરવાની. એવું જેમ દરરોજ સવારે ઝાડુ પોતા કરીએ છે કે નથી કરતા, હા કરવું દરરોજ જ પડે સવારે નાહીએ છે કે નથી નાતા, છે. એવી હા રીતના કોઈ ક્રિયામાં આપણે આપણું આવી રીતના સેટિંગ કરવાનું કે ચાલો હવે જોઈએ આપણે કેવી રીતે નાય છે અથવા તો કેવી રીતે ખાય છે. ધીરે ધીરે ખાય છે કે ફાસ્ટ ખાય છે. ખ્યાલ આવે ને? હા કોળિયો નાનો લે છે કે મોટો લે છે, એને ટેસ્ટ કેવો હા આવે છે, મીઠાનો ટેસ્ટ આવે છે કે નથી આવતો. એક વખત જોવાનો પ્રયોગ, એવો અભ્યાસ કરવાનો 7 દિવસ સુધી. હા 7 નાવામાં, દિવસ
પછી હા બોલવામાં, ખાવામાં એવો અભ્યાસ કરવાનો કે ચાલો આજે આપણે જોવાનું છે કેવી રીતના ખાય છે તે. હા 5 મિનિટમાં ખાઈ લે છે કે 15 મિનિટમાં ખાઈ લે છે, જોવાનું હમ ખાલી. હમ ફાસ્ટ ખાય છે હા કે એટલો સ્લો જ ખાય છે, એને હા ખાવામાં કેટલો આ તો ઇન્ટરેસ્ટ પડે છે, એ બધું જોવાનું. આવા 25 પ્રશ્નો ઉભા કરી દેવાના ખાવા માટે, અને પછી જોયા કરવાનું કે આ પ્રશ્નના શું જવાબ છે, ચાલ બોલતો તો તે જોયું કેવા હમ હતા, હા કોણે ખાધું, શું ખાધું, કેવી રીતે ખાધું, કઈ રીતે હમ ખાધું, કોણે ખાવાનું આપ્યું, કેટલા વાગે ખાધું, કેટલું ખાધું, કેટલી ક્વોન્ટિટી હતી, ટેસ્ટ કેટલો હતો. આવા 10 પોતે ઉભા કરી લખી દેવાના, અને પછી કે ચાલ જો હવે જમી લે, અને પછી આ 10 સવાલના જવાબ આપ મને. એટલે હમ જોવાનું ચાલુ થશે પછી. સરસ સરસ. હા અરે આ તો એટલું પૂતગલમાં એટલી ફસી ગઈ છું ને, હું તો અનંત શક્તિ વાળો છું, અનંત સત્સંગ વાળો છું, બોલ કરું પણ પાછું વચમાં આ દુખાવો આવી જાય, એ તો પેલું સાઈડમાં જ ખસી જાય છે, બીજું તો પણ તો દાદા એવું કહે છે કે આ ભૂતગલ તમને ખેંચવાની કોશિશ કરે અને તમારે ના ખેંચાવું, એ તપ. કે તું ભલે હા ખેંચે પણ અમે તારાથી ખેંચાવાના નથી. ભલે ટેમ્પરરી કદાચ ખેંચાઈ પણ જઈએ, પણ અમે નથી, અમે ખેંચાવાના જ નથી. હવે તારો પગ ગયો એ ગયો, એવું કેવાનું. એમાં શું વાંધો છે? ના વાતચીત તો બરાબર થાય ને, થાય વાતચીત થાય કરવાની, હમ વાતચીત કરવાની બેન. હા સચ્ચિદાનંદ. જય બરોબર સચ્ચિદાનંદ. છે? હા બરાબર બરોબર છે બરાબર. ને? શક્તિ આપજો બાપા, છૂટું પડવાની હા શક્તિ આપજો. હા, ખૂબ 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 છૂટું જ છે. ખાલી હવે આપણે અનુભવ કરવાનો છે. હા, અનુભવ હવે અનુભવ ભેગું કોને કરાવજો. કર્યું હતું? ભેગું મેં કર્યું હતું? ભેગું કોને કર્યું હતું? કોઈએ નહીં. તમે કરેલું. હા હા, એ તો મેં જાતે જ તો હવે કરેલું. છૂટું કોને પાડવાનું? હસુબેન જ કરેલું, નસુબેન જ પાડવાનું. હસુબેને ભેગું કર્યું, હસુબેન છૂટું પાડે, આપણે છૂટા ને છૂટા. બરોબર. સાચી વાત સાચી. છતાં ખૂબ આશીર્વાદ છે, ખૂબ આશીર્વાદ છે. હા હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અશુબેન. જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, પરેશ આનંદજી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હા, બોલો સાહેબ. હા, અમારો આજે અવાજ થોડો ભારે, કોઈ તબિયત ઠીક છે? હા, બધું સરસ છે, બહુ ફાઇન છે. સરસ, ઓકે, ગુડ ગુડ ગુડ. હા, અને થોડો અવાજ ભારે લાગતો એટલે મેં કદાચ થોડી શરદી જેવું થયું છે કે શું. ના ના, બહુ ફાઇન છે, બોલો બોલો. ઓકે, હા, આપણે એક દાદાનું વાક્ય આવેલું, એટલે 5 આજ્ઞા માટે. ઇવન દાદા એટલે કીધું કે એ 5 આજ્ઞાના જે વાક્યો છે, એમને જેને જ્ઞાન નહીં લીધું હોય ને, એ લોકો પણ જે આરાધના કરશે તો એનું પણ ઘણું બધું કામ નીકળી જશે, એવું દાદાએ લગભગ શુક્રવારના દિવસે આપણે ગ્લોબલ ગ્રુપમાં આપણે મુકાયેલું હતું. તો આ વાતમાં જરા એક ફોડ પાડો ને, એટલે ખાસ કરીને આપણે 3જી ને 4થી કે વ્યવસ્થિત શક્તિનો ઉપયોગ, જે આપણે કહીએ ને કે વ્યવસ્થિત બોલવાનો અધિકાર તો માત્ર જે જ્ઞાન લીધું હોય તેને જ હોય. તો પછી આ જે જ્ઞાન ન લીધું હોય એ લોકો વ્યવસ્થિતનો ઉપયોગ કેવી રીતે કરી શકે? એટલે કરી ના શકે, પણ જે વિચક્ષણ પુરુષો હોય ને, હા કે જે પોતાની જાતને છેતરતા ના હોય, હા બહુ સિરિયસલી વર્કઆઉટ કરતા હોય, હા તો કે વર્કઆઉટ કરજો. એનો દુરુપયોગ નથી કરવા માંગતા, હા એને વાપરવા માંગે સિરિયસલી, હા તો હા કે વાપરજો, વાંધો નહીં. ઓકે. ખ્યાલ આવે ને? કારણ હા કે હા જેમ વાપરશે તેમ તેમ એને અહંકારનો અભ્યાસ થશે, ખુલ્લો ઓકે. થશે. એટલે અને એ અને અને આ સ્વાભાવિક ચાલી રહ્યું છે એનો અનુભવ થાય. ઓકે. ખ્યાલ ને? એટલે આ તો દાયબ માણસો માટે બધું લખેલું છે. એટલે દાદા સ્કોપ તો આપે ને કે ભાઈ હવે કોઈ જ્ઞાન નથી લીધું તો કે આવી રીતે તો કે આવું રાખશે તો થશે. હા હા વિતરાગો એટલા બધા પોઝિટિવ હોય કે હા હા ગમે ત્યાંથી તમને ઉઠાવી લે. ઓકે ઓકે. હા 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 જેમ ગૌતમ સ્વામીએ કીધું કે ભગવાન
ટોન સાઈડ પ્રતિક્રમણ નથી કરતા તો કે ભગવાન શું કરવાનું? તો કે 3 કલાક પછી કરજે ભાઈ. તો કે 3 કલાક પછી ના થાય તો કે 6 કલાક પછી કરજે. તો પછી ના થાય તો પછી કે દેવસી રાયસી કરજે. દેવસી રાયસી ના થાય તો અઠવાડિક કરજે. અઠવાડિક ના થાય તો પખવાડિક, મહિનો, 3 મહિના, 6 મહિના, છેવટે સંવત્સરી થઈ ગયું. એટલે છેવટ સુધી ભગવાન પોઝિટિવ રહ્યા કે આટલું રાખજે તું કોઈ પણ હિસાબે. બરાબર છે. કારણ કે ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછતા ગયા કે આવું ના થાય તો, આવું ના થાય તો, આવું ના થાય તો ભગવાન તો પોઝિટિવ જ રહ્યા. ભગવાન એવું કહ્યું કે આવું ના થાય તો રહેવા તું ચાલવા માંડ, તાર મોક્ષ ને લાયક નથી. ભગવાન એટલે સુધી એને મોક્ષ ની બહાર જવા ના દીધો. રાઈટ રાઈટ રાઈટ. પછી વરસ આવી ગયું પછી તો શું બોલે? પછી તો કશું ના બોલે. હા, એ પ્રશ્ન બુદ્ધિ ના હતા, પણ છતાં ભગવાને જવાબ જે હૃદય ના આપ્યા ને એ માણસ જો જરાક સમજેલો હોય ને તો પકડી લે. બરાબર છે. રાઈટ રાઈટ રાઈટ. પણ માણસનું શું કહેવાય ઓલું પ્રકૃતિ ચીટિંગ વાળી ખરી ને, એટલે ઓલું પાખંડી ટાઈપનું હોય. હા, દંભી ટાઈપનું હોય. ઓલું વક્રપણું. હા, એટલે આમે કે હા ભગવાનની વાતને જુદી રીતે લે કે ભગવાને સંવત્સરી કીધું છે. અલા ભગવાને તરત સુલતાન સાઈડ પ્રતિક્રમણ કીધા ભાઈ, આ તો ઓપ્શન નું છે. હા હા હા, બરાબર છે. રાઈટ. હા, એટલે વક્ર પરિણામ ને આધારે ભગવાનની વાત જેમ છે તેમ એ પકડાઈ જ ના શકે. બરોબર છે. ને આમે ભગવાને કીધું હતું ને કે ઓલો જે 5મું બ્રહ્મચર્ય નું આપ્યું કે વક્ર, આ બધા કળિયુગના બધા માણસો બધા વક્ર સ્વભાવના હશે એટલા માટે જેમને સમજી નહીં શકે. નહીં, વક્રી શબ્દ વાપર્યો છે એમને ભગવાન. નહીં. વક્ર એટલે તો જે વિજ્ઞાન છે તેને ઊંધી રીતે સમજવું. અને 5મું મહાવ્રત તો કે છે કે આ 4 મહાવ્રતમાં બ્રહ્મચર્ય આવી ગયું. હા, એ વાત પકડી નહીં શકે એટલે અમે આ 5મું ખુલ્લું કરીએ છીએ. ઓકે. હા, હિંસા એમાં છે એ નહીં સમજી શકે. જૂઠ એમાં છે એ નહીં સમજી શકે. પરિગ્રહ એમાં છે નહીં સમજી શકે. ચોરી એમાં છે નહીં સમજી શકે. કારણ કે એટલું બધું સૂક્ષ્મતા અંદર હોય એટલે એને ખ્યાલ જ નહીં આવે. એને અમે સૂક્ષ્મ જેવું ક્યાં છે? હવે સ્થૂળ સૂક્ષ્મ છે, એમાં હું થોડો નિષ્પક્ષ થાય તો સમજાઈ જાય. પણ સ્વાર્થને કારણે આવરણો એટલા બધા હશે જેથી કારણે નહીં સમજી શકાય. હા, ને પણ એમાં શું કપટ ને બધું અમુક વખતે ચોરી પણ થઈ જાય, કપટ પણ થઈ જાય. આવરણ વધી જાય ને, આવરણ વધી જાય. આવરણ વધી જાય એટલે વાત પકડાય નહીં ભાઈ. બરાબર છે. તમારામાં આવ્યો કે એમ તો કે એને દુઃખ આપવું છે બધાને એવા ભાવથી આવેલો છે એટલે દુઃખમ નામ પડ્યું સાહેબ. મને કોઈ દુઃખ આપે કે કઈ આમ તેમ હલાવશે તો હું દુઃખ આપ્યા વગર રહીશ નહીં. બરાબર છે. દુઃખ આપવાનો ભાવ જ એ બહુ મોટું આવરણ છે. બહુ મોટું આવરણ છે. એટલે એને જલ્દી વાત સમજાય નહીં. પણ દુઃખને આધારે જે બળતરા થાય, કશાય પરિણામ ઉભા થાય એટલે જો જરાક થોડોક નિષ્પક્ષ થાય તો તરત વાત પકડાઈ જાય. ઓકે ઓકે. હા, કારણ કે બળતરા છે. રાઈટ રાઈટ. એટલે થોડો ઘણો એ વિચાર આગળ વિચાર કરે ને વસ્તુ પકડી શકે. એટલે ટોપ લેવલ પર ગયા. બરાબર. ટોપ લેવલ પર ક્યારે જાય? જયારે આવરણ એકદમ ઓછા થાય ત્યારે કસાય ટોપ લેવલ પર જાય. બરાબર છે. રાઈટ રાઈટ. અને ટોપ લેવલ ના કસાય થાય એટલે એ કસાય પછી આવરણ વધારે એવું ફળ આપે. પછી પાછું ફળ આપીને પછી પાછો આવે, પાછો આવું થાય, પાછું આવું ચક્કર ચાલ્યા કરે. બરાબર છે. બરોબર સાહેબ. બરાબર છે. બોલો બીજું. બસ એટલે આના માટે મેં કોઈ દાદા આવી રીતના જે કીધું, કારણ કે ઘણી વખત દાદા કે ભાઈ જ્ઞાન રાખે ને સાહેબ, પોઝિટિવ દ્રષ્ટિ જ્ઞાની તો રાખે સાહેબ. એટલે દાદા કે ભાઈ અમારી ગેરહાજરીમાં એટલે કેમ કરીને જીવનું કલ્યાણ થાય એ જ જોતા હોય. નહીં, બહુ આ બહુ મોટું બીજું કઈ એને પડેલી નથી સાહેબ.
અને અત્યારે દાદા આ જે મૂક્યું એ બહુ મોટું કામ કાઢી નાખે એવું છે. હા, કારણ કે અત્યારના ઘણા જેને કામ કરવું છે ને તો હા એ રડવાના બદલે આ વાત પકડીને આગળ વધવા માંડશે. હા એટલે આપણે ઘણી વખત થાય ને કે ભાઈ બધાને આપણે કહેવું ન કહેવું, ઘણી વખત એમ થયા કરે આપણને કે આ લોકોને આ બધાને આ વસ્તુ વ્યવસ્થિત નું એ લોકો કહેવાય ન કહેવાય, આ વસ્તુ જે આપણે હોય. એવું નહીં કરવાનું, એ લોકોને ઇન્ટરેસ્ટ હોય ને તો એને વસ્તુ ભેગી થઈ જશે એની મેતે જ. બરાબર છે. હા હા આપણે જેમ બને એમ નહીં કહેવાનું કે તે જ્ઞાન નથી દીધું તો 5 આજ્ઞા પાડી, એમાં નહીં પડવાનું આપણે. બરાબર છે. રાઈટ. એ તો એને ઇન્ટરેસ્ટ પડે, શોધે ને પછી એને ભેગું થાય ને પછી એ કરે તો એ બરોબર છે. બરાબર છે. રાઈટ રાઈટ. આપણે તો પછી એને કેવું પડે કે જ્ઞાન જ લેવાનું ભાઈ. હમ. બરોબર. રાઈટ રાઈટ રાઈટ. ને બસ આના માટે જ મેં તમને પૂછ્યું હતું. ઓકે, ટેક મેં કયા દાદાએ કયા રેફરન્સમાં કીધું એટલા માટે મેં કીધું ચલો તમને પણ એક પૂછ કયા કોન્ટેક્સમાં કીધું એટલે ખ્યાલ આવે. રાઈટ રાઈટ. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ પરેશાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. રાહી બેન જરા અનમ્યુટ કરજો બેન. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા જી બોલો. હા, જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. હું ફર્સ્ટ ટાઈમ ઝૂમ પર હજી તો આ વખતે આજે ફર્સ્ટ ડે છે મારો ઝૂમ પર. મને ખબર નથી કે રીતે રેઝ હેન્ડ કરવાનું ને, એટલે મારું નામ વૈદેહી છે. આ મારા બેબીના નામથી છે અને સ્કૂલ કનેક્ટ એપ આવે છે ને એટલે મારું નામ વૈદેહી છે. તો મારો પ્રશ્ન એ છે કે આપણે જે કવિરાજનું પદ છે કે પહેલા સહી અને પછી મૃત્યુ, તો મને એ પ્રશ્ન થાય છે કે હમણાં અમદાવાદમાં 1 મહિના પહેલા પ્લેન ક્રેશ થયું, તો એમાં તો બધા યંગ કપલ હતા, નાના 8 વર્ષના 10 વર્ષના છોકરાઓ હતા, ઘણા નાના હતા. તો પછી એમણે એવી થોડી સહી કરી હોય. અને મારી પોતાની વાત કરું તો મારી બેબીને બોર્ન થયો એ પછી હું કન્ટિન્યુઅસ 2-3 બહુ જ બીમાર રહી. મને ખાવા પીવાનું ટકતું નહોતું. જે મમ્મી બેને પહેલા વાત કરી ને, તો મને એક અનાજનો દાણો પણ ના ટકે, પાણીનું ટીપું ના ટકે, કન્ટિન્યુઅસ 2-3 વર્ષ. તો ત્યારે હું એમ કહેતી કે હવે સિમંદર સ્વામી તમારી પાસે લઈ લો, તો મારી તે સહી એક્સેપ્ટ ના થઈ. એ તો થઈ ના એવું લાગે, તારા આયુષ કર્મ પૂરું ના થયું હોય પણ સહી કરી દીધી એટલે હવે થવાનું એ નક્કી થઈ ગયું ને. ભલે 10 વર્ષ પછી થાય કે 25 વર્ષ પછી થાય. બરાબર. એટલે એમ કે તરત થાય એવું જરૂરી નથી. સહી થાય એટલે થાય એમ. બરાબર. હા, ઓલા મરી ગયા તો કે તરત ને તરત સહી થઈ ના હોય, કે તરત ને તરત ના થાય. સહી થઈ ગયા પછી મહિના પછી થાય, 10 વર્ષે થાય, 25 વર્ષે થાય, પણ થયું છે ને આધારે સહી કરી માટે થયું. બરાબર. હા, એમ સમજવાનું બેન. તો પછી મારે સહી કરે એટલે તરત થાય તો આવી બને બધાનું. તો એટલે મારે છે ને, એટલે મને પોતાને દાદાની કૃપાથી શારીરિક દુઃખ નતું થતું, ભૂખ પણ નથી લાગતી, કશું ખાતી પીતી નથી, પણ બીજા હેરાન થાય, દવાખાને લઈ જવું પડે, બીજા મારા લીધે પોતાના લીધે હેરાન થાય એટલે દુઃખ થાય એમ. એટલે હવે એનું પછી મારે પ્રતિક્રમણ કરવું પડે. એવું કઈ દુઃખ નહીં, તો લઈ જાય, એમાં શું હવે, તો એમની ફરજ છે તો આપણે બીજાને લઈ જવાના. ફરજ હોય ને, એમાં શું હવે, દુઃખ નહીં કરવાનું. આપણે એવું સામાન્ય રીતે રાખવાનું કે આપણે કોઈને નડીએ ના, એવું હોવું જોઈએ. પણ છતાં એવું થાય તો હવે શું કરવાનું? ઓપ્શન નથી ને આપણી પાસે. જવાનું કે હા ચાલો લઈ ચાલો, એમાં શું વાંધો? એટલે એની માફી માંગવાની, પછી એ જે મેં બોલી લીધું પહેલા એની માફી માંગવાની પ્રતિક્રમણ બોલી લીધું તો કે આ માફી માંગવાની, બીજું શું? આ દેહ એટલો બધો વાલો છે એના આધા આવું થઈ ગયું, કઈ નઈ, હવે ચાલવા દો ને. હવે આપણે ક્યાં ગયા છે હજુ? બરાબર. હા, કઈ નઈ. બીજી વખતે ના થાય એવું જાગૃતિ રાખવાની, છતાંય થઈ જાય એવું પ્રેશર જ હોય બેન. પ્રેશર હોય એવું પ્રેશર ઉભું થાય કે તમે સહી કરો છો. બરાબર. અને બીજું એમ થાય કે હવે આ સંસારના સુખોથી પણ એમ થાય કે ધરાઈ ગઈ છું અને દુઃખોથી પણ ધરાઈ ગઈ છું, એવો અનુભવ નાની ઉંમરમાં થઈ ગયો. એટલે એમ થાય કે હવે ભલે સીધું જ મોક્ષે જવું છે. હવે એક અવતારનું પણ એમ થાય કે સીધું જ હવે મોક્ષે જવું છે. ભલે આજ્ઞા તો નથી પાડતી, હું 100% માનું છું, પણ એમ થાય કે જેમ પરીક્ષામાં ની કૃપા ગુણ આપે છે શિક્ષક અને પાસ કરીને ઉપર ચડાવે, એમ થાય કે હવે દાદા પણ એવા કૃપા ગુણ આપીને સીધું જ મોક્ષે પહોંચાડી દે. ના, પણ એ નક્કી તમારે કરવાનું
અને આજ્ઞા પાડવાનો પ્રયત્ન કરવાનો, બધું આજ્ઞા પાડવાની. દાદાએ કીધું છે ને, એટલે આજ્ઞાની શક્તિ માંગવાની. દાદા મારે તમારી આજ્ઞા પાડવી છે, મને શક્તિ આપો. નથી પાડવી, હું નહીં પાડવું ને એવું નહીં. દાદા શક્તિ આપો, મારે પાડવી છે, શક્તિ આપો. અને પછી જેટલું થાય એટલે વાંચવું, પણ કહેવાનું દાદા મને શક્તિ આપો, મારે આજ્ઞા તો તમારી પાડવી છે, પડાતી નથી પણ પાડવી છે, એવું કહેવાય ને આપણાથી. હા કહેવાય. હા એવું કહેવાનું, એટલે આગળ ચાલ્યું આપણું કાઢું, એટલે દિવસે દિવસે પછી દેખાતું થાય બધું. બરાબર. શું છે આજ્ઞા બધા આવરણ તોડે, આપણી ખોટી માન્યતાઓ તોડે, ખ્યાલ આવે ને. આજ્ઞા બહુ મોટી વસ્તુ છે, સંસારનો મોટી આડો પ્રતિબંધ છે, સંસારમાં જતા રોકવા વાળું. બરાબર. બરોબર. એટલે ખાસ એવું એ શક્તિ માંગવાની કે દાદા એટલે એમ થાય કે ઘણી વાર આવું છે, બીજો કોઈ વિકલ્પ ન હો સંસારે અબુધતા પ્રગટ. એ 2-4 લાઈન કહી નાખવાની દરરોજ, ગમે ત્યારે સવાર સાંજ નાતા કરતા બાથરૂમમાં ગયા ત્યારે 2 લાઈન કહી નાખવાની. ચોક્કસ. દાદા હવે તો મોક્ષ જ જવું છે, બીજો કોઈ વિકલ્પ ના હોય. ચોક્કસ. વિકલ્પ ક્યારે થાય? મોહ હોય ત્યારે વિકલ્પ થાય, કઈક સુખ દેખાય ત્યારે વિકલ્પ થાય. એટલે આપણે કહી લેવાનું એક વખત, પછીની વાત પછી. એટલે ઘણી વાર સત્સંગમાં સાંભળ્યું છે ને કે આપણે તો 24 તીર્થંકરોની સભામાં પણ બેસીને આવ્યા છે, તો પણ હજુ આપણે જો પંચમ આરામાં આવી ગયા છે, તેમ કે હવે તો દાદા મળી ગયા છે, તો પણ હવે તો છૂટવું જ છે, એમ કાટલું તો ભટકે, હવે સીધું જ જવું છે એમ. બહુ સરસ સરસ સરસ. બસ તો આવું ખાસ ભાવના રાખજે તું. હા, છૂટવાની ભાવના રાખીશ ને? હા ચોક્કસ. કોનાથી છૂટવાનું? ફાઇલ નંબર 1 થી. હા તો એ સારું થયું, નહીં તો મને એમ કે છોકરાથી છૂટવાનું ના કહીશ. આ ફાઇલ નંબર 1 થી છૂટવાનું. હા બેન, સરસ સરસ, વેરી ગુડ વેરી ગુડ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વૈદેહીબેન તમે બરાબર હાથ ઉપર કર્યો તો પ્રશ્ન માટે. એટલે મને ફર્સ્ટ ટાઈમ જોઈન થઈને તો મને ખબર નથી કેવી રીતે રેઝ હેન્ડ કરવાનું. પરફેક્ટ હતું. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. પરેશાનજી. હા બોલો સચ્ચિદાનંદ દાદા. દાદા રિલેટિવ રિયલ ની જોડી છે, બરાબર ની. જાગો શકો. એક પ્રકૃતિ પુરુષ. હવે એમને ઊંઘ ન હોય, જાગતા જ છે 24 કલાક. એ તો કઈ જાગો કે ઊંઘો કીધું, એ તો 24 કલાક જાગતા જ હોય, ઊંઘ્યા જ ન હોય. અવાજ તમારો ધીમો પડે છે. ધીમો પડે? આગળ આવીને બોલું, બીજું શું બોલો. બરાબર. બોલો હવે કવિરાજના જન્મોત્સવ પ્રસંગે જે સત્સંગ નીકળ્યો સાહેબ, તમે આયા હતા? અરે મને એનું ભારે દુઃખ છે સાહેબ. અરે મને તો એટલું બધું થયું, અરે રે ખરો અવસર મેં ગુમાયો. અને શું તમે જે ખીલ્યા છો ને સાહેબ, જે શબ્દો નીકળ્યા છે, અત્યાર સુધી જ્ઞાન લીધું એ પહેલા સત્સંગો સાંભળ્યા, એ પછી સાંભળ્યા, પણ આ સત્સંગે દાદા ભગવાન ઉપરની જે શ્રદ્ધા એ બેહી જઈ. એ શ્રદ્ધા 100% નહીં સાહેબ, 100% પણ ઉપર એટલી બધી શ્રદ્ધા બેસી ગઈ કે નિરાતે ઊંઘ આવે. એવી શ્રદ્ધા બેસી ગઈ કે દાદા વિના કશું કોઈ છે નહીં, એવી સિવાય એવી એ વાત નીકળે ને એટલી એવી શ્રદ્ધા બેઠી કે દાદા સિવાય કશું નહીં, બસ બધું વિનાશી, બધું વિનાશી. એ મરાય ના પછી આહો થાય દાદાનું. બરોબર. હું કીર્તન ભક્તિ બોલતી હતી ને 4 પછી તે મનમાં એટલો આનંદ જોયો, મન મોય તો એમનું તમારું વાક્ય મને
આવી ગયું. એવી કીર્તન ભક્તિ મારી કાલ અપમદાર થઈ કાલ. એવા દાદા મને યાદ આયા. એમ કે આવો દાદો, હા આવો દાદો, હા 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 કોઈ દાદા અરે ધન્ય થઈ ગયા દાદા. તો દાદા થાય પણ તમારા લીધે અમારું ઉઘાર થાય ને જ્યાં કે બાપા તોય રખડતો ભારત માં પણ કોઈ તકલીફ નહીં હશે ને આનંદ આનંદ થઈ ગયો. આ પુત્ર થી અમારું ઉઘાર થાય ને એ જ ખૂબ આનંદ થાય. આવા શબ્દો ચો વાપરવા મળે. અરે હું તો તમને કેટલું જોતો તો, રાહ જોતો તો તમારી, વિષ્ણુભાઈ ની, મિલનભાઈ ની, ઓલા તમારા સાયન્ટિસ્ટ ની. કોઈ દેખાય નહીં યાર, કોઈ દેખાય નહીં. પાપ આવી ગયું છે હોય. પણ તમારો સત્સંગ બધો જોયો, બધાનો આમ ઉઠ્યો જ નતો. આપણે ટીવી પર જોયો ને લાઈવ જોવામાં ફેર નહીં. લાઈવ માં તો સાહેબ સામે સવાલ પણ થઈ શકો. એવા એવા તમારા સવાલો હતા, એવા એવા પ્રશ્નો, એવા સંજોગ હતા. અને અરે કેવો થયો તો તમારો સત્સંગ જબ્બાર. તમે ધ્યાન દોરાયું છે તમારું કે ઉત્તમભાઈ શું બોલ્યા સાહેબ? હું તો આપણી થઈ ગયો. હું એમ કે દાદા મેં છું. મારા એમના પપ્પા હતા ત્યારથી, પણ આજે જે મને દાદા ઉપર શ્રદ્ધા વધી છે, શું મારી શ્રદ્ધા વધી કે સાહેબ, તો આ શું સત્સંગ નીકળ્યો કહેવાય. જોરદાર. એટલે દાદા એ જગતમાં આ લેખકે લખેલું શબ્દ છે ને કે એન્ટ્રોપી ઓફ ધી વર્લ્ડ ઇન્ક્રીઝિંગ, ઇટ ઇઝ ઇરિવર્સિબલ. ઇટ ઇઝ ઇરિવર્સિબલ. હા, એ ફેરફાર ને યોગ્ય નથી એમ થયું ને? નહીં, ઇરિવર્સિબલ. એટલે ફેરફાર થઈ શકે એવું ના, ઇરિવર્સિબલ. પાછું ના થાય. તમે જવાની માંથી બુઢાપામાં આવ્યા તો બુઢાપા માંથી જવાનીમાં ના જાઓ. ઇરિવર્સિબલ. એટલે જગત અત્યારે એને એમ લાગે આજે તમે જે શાક ખાઓ તે શાક કાલે બનાવે તો તમને એવું લાગે કે આ પાછું આવ્યું, પણ પાછું નથી આવ્યું કારણ કે ટેસ્ટ એનો જુદો છે. એટલે ઇરિવર્સિબલ છે. જે સંજોગો બને છે બધું ઇરિવર્સિબલ છે. ઇરિવર્સિબલ એટલે ઇરિવર્સિબલ એટલે પાછું ના ફરે તેવું. તમે તમારા ઘરની બહાર નીકળ્યા અને પાછા આવ્યા તો તમને એવું લાગે રિવર્સ થયું, પણ એ તો કર્મો બદલાઈ ગયા એટલે ઇરિવર્સિબલ કહેવાય. એ પણ ક્રમમાં હતું જ. હા, એટલે એ ઇરિવર્સિબલ કહેવાય. પણ આપણને એવું લાગે કે આ તો પાછા આવ્યા એટલે રિવર્સિબલ થયું. રિવર્સિબલ એટલે પાછા ફરવું. આ દુનિયાની બધી જ ક્રિયાઓ ઇરિવર્સિબલ છે. પાછી ફરી જ શકે નહીં, સતત આગળ ચાલે. આ પાછું રિપીટ જ ના થાય. દેખાય ખરું રિપીટ થાય એવું, પણ હોય નહીં. હોય નહીં, એ પરિવર્તનશીલ, ઇરિવર્સિબલ. હવે આ જે લેખક છે, જેમ દાદા ભગવાન એક આધ્યાત્મિક જ્ઞાની પુરુષ, પોતાને 10 લાખ વર્ષ સુધી જેને તપ કર્યું, એવું જગતમાં આ બાહ્ય જ તપ કરનારા છે. જેને આ લખ્યું છે ને કે એને કેટલું બાહ્ય જગત જોયું છે કે આ જગત આવું એને દાદાનો એક અંશ પણ ના જોયો હોય. ના જોયો હોય. એ તો બુદ્ધિ પ્રમાણે ચાલતા હોય. એને તો એમ જ લાગે. એટલે આ વાક્ય દાદાના સાયન્સમાં આવે નહીં, પણ સમજવા માટે મૂકો એ વાત જુદી છે. એને કાંઈ લાગે વળગે નહીં. એટલે જગત શું છે, દાદા કહે છે ને કે આખું જગત ઇટ સેલ્ફ
એની જગત આખું there are 2 points to solve it. The world is the puzzle itself. There are 2 viewpoints to solve this puzzle. ફક્ત આ બે જ વાત છે કે 2 પોઈન્ટ, રિયલ એન્ડ રિલેટિવ. હા બીજું સોલ્યુશન છે નહીં. હા, હવે રિલેટિવમાં અવસ્થા કહેવાય, આ અવસ્થા કહેવાય. અને અવસ્થાના કોઈ પણ જ્ઞાન તમે જે બહારના સાયન્ટિસ્ટો જે વાતો કરે એ અવસ્થાની ઉપર વાતો કરે. હવે અવસ્થાઓ બટ નેચરલ વસ્તુ છે, કોઈ બનાવનાર નથી, એટલે એના નાટેની નીકળેલું જ્ઞાન પણ કઈ બહુ સાચું હોય નહીં. બરાબર. એટલે એ જ્ઞાનને દાદા ભગવાન એબ્સોલ્યુટ સાયન્ટિસ્ટ હતા, એટલે એના જ્ઞાનને આની સાથે કમ્પેર કરવાની હોય જ નહીં, વાતે ના કરવાની હોય. ઇટ ઇઝ ઇનકમ્પેરેબલ. એટલે પેલા ફક્ત બાહ્ય જગત જોઈ શકે, અંદરનું જગત તો બાહ્ય એને જગત જોઈ શકે, બાહ્ય જગતે પૂરું ના જોઈ શકે. જોઈ શકાય. એની પોતાની જેટલી મર્યાદા બુદ્ધિ સમજ હોય એટલું જોઈ શકે, પૂર્ણ ના જોઈ શકે. ઓથેન્ટિક ના કહેવાય. આ ઓથેન્ટિક નાખી. એ તો બહાર જગતમાં 50 જણા માનતા હોય એટલે લોકો એને ઓથેન્ટિક માને. ઓથેન્ટિક કહેવાય નહીં, સાયન્સ ના હિસાબે ના કહેવાય. બરાબર. આ તો જુદું જ પડી ગયું એમ, હાફ જુદું જ પડી ગયું એમ, શુદ્ધાત્મા જેમ જુદું પડી ગયું. ખ્યાલ આવ્યો ને? હા, ખ્યાલ આવ્યો. એ તો આખું આખું આ જુદું છે ને. આ દાદાએ એટલું જ કીધું ને, તું કશું ના કર, ફક્ત દાદા દાદા કરજે. એમાં કેટલું બધું આ એક આ સત્સંગમાં આનો ઉઘાડ મોટો થયો સાહેબ. હા, એ બે કારણ કે દાદા શબ્દ જ મોટું સાયન્સ છે. તું કશું ના કરી, તું દાદા બોલીશ ને તો તારામાં જે પરમાણુ ખેંચાશે, જા તારો પાર થઈ ગયો. નહીં, દાદા શબ્દ એ વિજ્ઞાન છે. દાદા શબ્દો ઉગાડો આત્મા છે, આવરણ રહિત વાત છે. એટલે દાદા દાદા કરશે એટલે તું વિજ્ઞાન સ્વરૂપ થઈ જશે. એ તો કાલે જ ખબર પડી કે શું દાદો હોય એમ થઈ જાય. આ શું દાદો હોય એમ. અત્યાર સુધી દાદા દાદા બોલ કરતા હતા, પણ શું છે દાદો એ ખરેખર આ સત્સંગમાં જ ખબર પડી સાહેબ. અને ધન્ય સાહેબ એ આવનારાઓને, અને એનું પુણ્યનું બંધાઈ પુણ્ય કેટલી હોય તો એ સત્સંગ સાંભળવા મળે. અને મળે નીકળે, એમને એમ થોડી નીકળે છે, કઈક હશે લોકોની પુણ્ય. તમારા અંદરથી આવું નીકળશે એ પણ કલ્પના નથી સાહેબ મને. રાઈટ રાઈટ રાઈટ, એ વાત નીકળી. બરોબર છે. આત્મસંતોષ થાય, વાહ વાહ શું વાત કરી છે. ઊંઘ ના આવે સાહેબ. અંદર ગોળાયા કરે દાદો 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 દાદો. અમે તો મેં સોનલ ને બોલાવી, મિલન ને બોલાવ્યો, બેફા કીધું આ શબ્દ એના અર્થ શું વાત થઈ, કેવી થઈ. આ તો કીધું મિલને તો સ્પેશિયલ ચાલુ કરીને સાંભળ્યો આખો સત્સંગ. બરોબર. અને ખુશ થઈ ગયો. બસ કે જગતમાં દાદા સિવાય કશું નથી, કશું નથી. ગમે તે કરો, કામ ગમે એ કરો. કેટલી દૃઢતા તમે આપી. દાદા કે છે ને તું સત્સંગના ભીણામાં રહેજે, પણ એક ટકોર એવી થઈ જાય સાહેબ, એક વખત ખુલી એક વીજળીનો ચમકારો એવો થઈ જાય. આ ચમકારો થઈ ગયો, ચમકારો થઈ ગયો. હવે એમ લાગે છે કે મારે મોક્ષે નહીં જવું હોય અને મારે જવું જ નથી તો એ નહીં શકતું. એવું અઘાત જ્ઞાન જેને કહેવાય એવા શબ્દો નીકળ્યા સાહેબ. એવું જ્ઞાન ધન્ય સાહેબ તમને સાહેબ,
તમે અમારા ઉપર કૃપા ઉતારો. મને કદી તમારા ઉપર આવો ભાવ નથી જાગ્યો. આ તમને કહું પાછું. હા, આ તો એવો ભાવ. ઓળખાણ ના પડે ત્યાં સુધી આવો ભાવ ના જાગે. ખરી વાત છો. દાદાની ઓળખ એમાં તમારો વાંક ક્યાં છે? એમાં તમારો વાંક ક્યાં છે? એટલે તમે સારા પ્રશ્નો જવાબ બહુ સારું આપો છો, એવું બધું થાય, પણ આટલું ઊંડાણ તો કુદરત જયારે લાવે ત્યારે સાચું થાય. અને તો જ દાદાની આ નહીં કહેતા આપણે સમજવા અઘરા છે. આ ખબર પડે કે હા કેવા અઘરા છે. એક પરેશાનંદજીને સમજવા હોય ને તો એના સત્સંગ વાપરવું પડે સાહેબ. અને તો એને અહો અહો થાય, અને એના દ્વારા દાદાને અહો અહો થાય કે હે દાદા, શું તે આપતા પુત્રોને ઘડ્યા છે. અને ધન્ય છે ને અમારી જાતને કે આ સમય જ અમારો જન્મ છે. દાદા જેવો દાદા જ્ઞાની પેદા થયા, અને ભલે દાદા નથી પણ એમના તૈયાર કરેલા આપતા પુત્રો અમારા માટે ધન્ય છે. ધન્ય છે આ જીવનને. તમે જ અમારા આ પુત્રો ને એ જ અમારા તારે દાદા છો. બીજું કોઈ નહીં. ઉઘાડ છો અને ડર થયું ને એ જ આપડે દાદો. વાક્ય હૃદય ઠરી ગયું સાહેબ. જયંતે સાજીના તમારા બધાના આ પુત્રો ના સત્સંગ તો નીકળે ને ત્યાં આપણો નિમ થાય અહો અહો અહો. પણ અમુ દાદાના આપણે જોઈએ નહીં આપણું મય અહો અહો રહ્યા. આ દાદો કેવું હોય, આમ કેવું જ્ઞાન હોય એનું. તમારા તમને જેવા દાદા ઘડ્યા ને એવા અમને ઘડો. ટીપણો મારી મારીને અમને તો ઘડશો તાણે મેળવશે, એ સિવાય આવે એવું નહીં. હા, એ ચાલી રહ્યું છે, ચાલી રહ્યું છે, પણ તમે આવતા નથી. તે હવે શું કરવાનું સાહેબ? આવવાનું આ કુદરતી મારો મેળ ના પડ્યો. મેળ હતો પાછો નહીં. હવે તમારું થઈ ચુકા. આપણે ગેપ જોઈશું, કઈ ગેપ જોઈશું. કોઈ ના આવ્યું, કોઈ ના આવ્યું. વિષ્ણુભાઈ દર વખતે આવે. વિષ્ણુ ના આવ્યો, મિલન ના આવ્યો, છોકરા ના આયા, તમે ના આયા. દાદો દાદો થઈ ગયું. તમારું ઉઘા નીકળ્યો ને આ પુત્ર થી એટલે અમને તો હો થાય. અમો આહો હો થાય. સારું, ચાલો. બેઠક ગંગા આવી હતી. ઘરે બેઠક ગંગા આવી હતી. હા, ઘરે બેઠા જમવાનું આવ્યું. બધું જોવાય. બધાના પુત્રોના સત્સંગ જોવાય. હું તમારો પરેશાન પેલા તો ખાસ જોવાના. બુધવાર અને મંગળવાર એ તો બે છોડવાના જ નહીં. બરોબર. જય જય સચિદાન. શું તમારે લગી આપણે જેવું બોલતા હતા ને તે અમુક હારા થઈ ગયા. કોણ? દાદો બેઠો એટલે હારો થઈ ગયો અવાજ તમારો. પેલા બોલતા હતા થતું શરદી બરદી કોઈ પ્રોબ્લેમ થોડો ઘણો એવું સમજાતું હતું, પણ આ બોલ્યા નથી તો પાછું હાવ સરસ બોલવાના એટલે દાદો માં ગઈ ગયો. અમારી બધી શંકાઓ કાઢી દીધી સાહેબ. બધી ક્લિયર રોડ કરી દીધું. ગમે તેમ ચાલો, નિરાતે ચાલો, આનંદથી ચાલો, કોઈ પણ જાતના કચવાટ સિવાય ચાલો. તમે યોગ્ય રસ્તે છો. અને દાદુ હું ફંટી જઈ કદાચ એવડા વર્ષ જતો રહીશ ને શ્રદ્ધા બેસી જઈ સાહેબ. ગોર બેસી જઈ બરાબર. એ જ મુખ્ય છે. હવે એને જવાબદારી શ્રદ્ધા બેઠી એ જ મુખ્ય. જ્ઞાન સમજાયું ના સમજાય એની કિંમત નથી બહુ. એને જવાબદારી લઈ લીધી એવું મને દળ થઈ ગયું. મારે કશું આવું કરવાનું નહીં. લ્યો અને કરે તો શું કરે ભાઈ કરે એમ કહી દેવાનું. સતત આત્મા રમણતા રહેવી એ રાખવાની જરૂર નહીં પડે. આ તમને કહું.
બરોબર છે. તારે નહીં રાખવું રાઈટ શું રાઈટ. ઉઘાડ કહેવાય છે. વીજળી ચમકારે થઈ ગયું. હવે તમારા બધા વાક્ય ને જયદેશાની તો વાક્ય યાદ જ કર્યા કરું છું. ઓલા કે તમે સાયન્ટિસ્ટ ને સમજાય કે નહીં? સાયન્ટિસ્ટ તમારા વહુ ને મેં એની જોડે સમજો પાછો હે સાહેબ જોડેથી આ શબ્દોના અર્થ એને આપ્યા. સોનનભાઈ સમજાતા ને પણ આ તમે કાલ દીપકજી પાછું અમને ગુજરાતી દીપકાનંદજી જોડે જ પાછી થોડી વાત ગુજરાતી થઈ. કર્યું હતું ને એટલે અમને ગુજરાતી મારી ખબર પડી હતી કે આ શબ્દ આ કહેવા માંગે છે એમ એટલે દાદાનું અમને આહો આહો થાય કે દાદા આપણે ગુજરાતી ભણેલા નહીં ને એટલે પેલું અંગ્રેજી મને એવા ખબર ના પડે પણ ગુજરાતી શબ્દો બોલે ને એટલે હા એ ખ્યાલ આવી જાય આપણને કે આ વસ્તુ આ કહેવા માંગે છે. બરોબર બરોબર. શુદ્ધાત્મા તો પ્યાર જ એ તો હોનું એટલે હોનું પણ એમાં બંગડી કરાવો હાર કરાવો એટલે એટલે પરિવર્તન તો થવાનું પણ એક આત્મા એટલે રહેવાનું એટલે આત્મા શુદ્ધ જ છે એમ એનો પરિવર્તન થવાનું નહીં એમ. બરોબર બરોબર. અમે તો પુણ્ય જાગી અમારી એમ કહેવાય સાહેબ. પુણ્ય બહુ વધી જાગી તો વધી અહો અહો થઈ જાય અહો જવાય થઈ કે ન જાય. જાય પણ તમારા સત્સંગ ઘેર જો એવો સંજોગ આવી ગયો તો ન જવાનું એટલે તમને દુઃખ થયું. મેં કીધું અમે 10 વાગ્યા કીધું કાઢો સત્સંગ આવશે એ ખબર નહીં કોણ સાહેબ. પણ એ તો એવું નીકળ્યો ને જબરજસ્ત ભાવના હતી જ નીકળ્યું આપણું કે હું બેહો સત્સંગમાં. બહુ સરસ. ના, જય સચ્ચિદાનંદ. તમારી જોડે આ વાત થઈ ને તે આનંદ થઈ ગયો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પાછું આમ ન થઈ જાય ઊંચે હોય એમ પાછું ન થઈ જાય. અહમ થાય તો એનો જુનારો જુદો રહેશે સાહેબ. થતો હોય ને અંદર અહમ. દાદા શબ્દ જ્યાં છે અને દિલથી છે, શ્રદ્ધા બેસી ગઈ હોય તો અહંકાર કોઈ હિસાબે ઉભો થાય ના. એના બેહી જવું પડે. અને જો અહંકાર ઉભો થાય છે તો દાદા નથી ત્યાં. ખરી વાત છે. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બા મજામાં? જય સચ્ચિદાનંદ કહેજો. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ બા. જય નરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ સુબીરજી એડમિટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद परेशान जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जी परेशान बोलिए। जी, आज की तारीख में आपके सत्संग से मेरे को दादा की आरती का महत्व समझ में आया है। दादा की आरती की महत्व, हाँ दादा की आरती की इम्पोर्टेंस मेरे को आज समझ में आया। हाँ, लेकिन मैं 6 साल पहले कविराज से मिला था केलनपुरी में, तो उनको मैंने पगे लगा तो मेरे को सर पे हाथ पे रख के उन्होंने बोला जे दादा की आरती रोज साथ क्यों करना है, मतलब शाम को करने का। तो उस टाइम पे मैंने कबीराज की जो बात था ना, दादा की आज्ञा के हिसाब से मैंने रोज करता हूँ दादा की आरती। और लेकिन मेरे को एक खूंचता था, मैं जब बाहर जाता था क्या कोई भी कारण से मैं थक जाता हूँ तो सोता सोता मैं करता रहता था, तो मेरे को खूंचता था कि आरती तो जनरली बैठ के नहीं तो खड़ा रह के करने का होता है, क्यों सो के करते हैं, तो वो मेरे को खूंचता था। तो आज की तारीख में आपने जो बोला ना, जैसे बाहर जाओ तो आप कोने में बैठ के भी आप वहां अंदर मन में भी बोल सकते हो, तो उसमें से थोड़ा सा मेरे को राहत मिला आज। मेरे को मैं थोड़ा फ्री हुआ, जो मैं जो करता हूँ वो करने, मतलब कंटिन्यू करने का, बंद नहीं करने का। बंद नहीं करने का, लेकिन सो के नहीं करने का, क्योंकि शासन देव लोग होते हैं ना, हाजिर होते हैं। और वो आपने जो बोला ना, ज्ञान दर्शन चारित्रता, वो चारों पाया इसके अंदर समावेश है, तो वो भी एक बहुत अच्छी बात है जो मेरे को मालूम नहीं था, ये तरीके मालूम पड़ा। ऐसी आरती इस वर्ल्ड में कभी हुई नहीं है। जब भी लोगों को मालूम पड़ेगा तो सब मंदिर में ये आरती का आना चालू हो जाएगा। बराबर। और ये आरती से ज्ञान दर्शन चारित्र तब पूरा पुस्तक का पुस्तक लिखे तो भी समझ में नहीं आएगा, और ये आरती करेंगे तो धीरे धीरे समझ में आ जाएगा। चार जो मुख्य
कि ज्ञान नहीं, किसे, बहुत दर्शन किसे कहते हैं, चारित्र किसे, तप किसे कहते हैं, सब समझ में आएगा आदमी को। बराबर। आज की तारीख, हाँ, आज की तारीख में समझ में आया है, आपके सत्संग से और ज्यादा खुलासा हुआ। हाँ, तो सही भाई, वो इसलिए बड़ी बड़ी बात है। पहले ना सत्संग जाने किया करता था। बरोबर है। हाँ, और उसके साथ साथ वो सिमंदर स्वामी का भी उन्होंने बोला था, सिमंदर स्वामी और दादा की आरती रोज शाम को करना, ऐसा बोला था उन्होंने। तो मैं हाँ, वो दोनों का तो रोज ही करता हूँ, क्योंकि वो मोड़े पे है, मतलब बाएं हाथ है, कोई भी जगह पे कर सकता है। हाँ, कोई भी जगह पे कर सकते हैं। हाँ, पुस्तक की जरूरत नहीं है। हो सकता है तो टाइमिंग सेम रखने का, लेकिन जरा इधर उधर हो जाए तो कोई दिक्कत नहीं। नहीं, टाइमिंग भी सेम है, मेरा 7:30 बजे का टाइम है। मैं बस 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 बस, बहुत बढ़िया, बहुत बढ़िया, वंडरफुल। जिधर भी हूँ, इंडिया में हूँ, यूएसए में हूँ, 7:30 बजे का टाइम है। इधर भी मैं 7:30 बजे करता हूँ। ओ नहीं, बहुत अच्छा, बहुत अच्छा। ठीक है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद पास्टर साहब, આપણે मैं પૂરું आपको કરીએ। मिस किया, आपका सत्संग मिस करता हूँ। क्यों वो बाहर क्या बोलते, लवकमन में आपका गुरु पूर्णिमा था, अभी वो कबीराज की वो जन्मदिन प्रसंग में मिस किया। मैं इधर बैठा हूँ, दूर बैठा हूँ, कहाँ पर हो? यूएसए में। अच्छा, यूएसए में कोई है वहां पर? नहीं, मेरा बच्चे लोग इधर ही है। अच्छा अच्छा, ठीक है, ठीक है साहब। जय जय सच्चिदानंद। सच्चिदानंद। જય સચ્ચિદાનંદ સાહેબ, આપણે પૂરું કરીએ। हाँ जी, हाँ जी। ત્રિમંત્ર બોલો સુબીરજી, ફોલો કરજો પ્લીઝ। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंतानम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियानम, नमो उवज्जायाणम, नमो वज्रायानम, नमो लोये सव्व साहुणम, नमो लोये सव्व साहुनम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमक्कारो, सव्व पावपणासनो, तव पावपणाशनो, मंगलाणं च सव्वेसीं, मंगलानम च सवेसिम, परमं हवै मंगलम्। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद।